દંડવત પ્રણામ પ્રભુજી. પ્રણામ ઓમ શ્રી પ્રભુજી. ઓકે, રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगुण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगुण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानं पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण दंडवत प्रणाम. धन्यवाद प्रणाम माताजी. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો છેલ્લો અધ્યાય 18મો અધ્યાય ઉપસાહાર અથવા તો કર્મ સંન્યાસ યોગ આપણે લેશું. આ દ્વારા આપણે નમનિશા દાસ પ્રભુજી દ્વારા જે બેંગ્લોર મંદિરના આપણે પ્રમુખ છે, આપણે ઇસ્કોન મંગલુરુના પ્રમુખ છે. આપણે હમણાં હાલમાં જ નવનિર્માણ મંદિર થયેલું છે, બહુ સરસ મજાનું મંદિર બનેલું છે. અને એમણે જ્યારે આ કોરોના કાલથી આપણે ભગવદ્ ગીતાને ઓનલાઈન સમજવાનું જે અભિયાન શરૂ કરેલું હતું, એના 62 બેચમાં 62nd બેચમાં આપણે યજ્ઞના રૂપમાં આપણે પૂર્ણાહુતિ કરવા અત્યારે આગળ જઈ રહ્યા છીએ. તો સમજી શકીએ છીએ કે લગભગ 5 વર્ષથી વધારે આપણે આ નમનિશા દાસ પ્રભુજી દ્વારા આપણને જે ભગવદ્ ગીતા ઓનલાઈન સમજાવવાનો જે અભિયાન શરૂ કરેલો છે, એમાં આપણે બધા લાભ લઈ રહ્યા છીએ અને એમાં આપણે ભગવાનના ભક્ત થઈને આપણે આગળ વધી રહ્યા છીએ. તો હવે આગળ વધતા જોઈએ 18મા અધ્યાયમાં. 18મો અધ્યાય છેલ્લો અધ્યાય જે છે એ પણ આપણે અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે. તો પહેલા શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. અર્જુને કહ્યું, હે મહાબાહુ, હું સંન્યાસ અથવા તો ત્યાગનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું. અને હે કેશિનસૂદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન અથવા તો સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. તો આમાં અર્જુનની અભિલાષા શું છે? 2 ચીજ અર્જુન આ ભગવાનની સમક્ષ રજૂઆત કરે છે. પહેલા શું કહે છે કે ભાઈ સંન્યાસ અથવા ત્યાગનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું. તો ડેફિનેટલી અલ્ટિમેટલી આપણે મનુષ્ય જીવનનું જે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, ભગવાનને પ્રાપ્ત કરવા હોય, તો વન ઓર ધી અધર વે, આજે નહીં તો કાલે, ગમે તે રીતે આપણે સંન્યાસ ગ્રહણ કરવો જ પડશે. પણ અહીંયા આપણે કલયુગમાં સંન્યાસ કેવી રીતે ગ્રહણ કરવાનો છે? તો કે ભાઈ આપણે પણ સંસારમાં રહીને જ આપણે નિષ્કામ ભાવે કર્મમાં પ્રવૃત્ત થઈને ભગવાનની આપણી નિરંતર ભક્તિમાં, અનન્ય ભક્તિમાં પ્રવૃત્ત થવાની કોશિશ કરવાની છે. એ જ ભગવાને આપણને કીધેલું છે કે આ સંન્યાસ છે. અને એ જ ભગવાન પણ અર્જુનને અત્યારે આગળ વધતા પણ એ જ બતાવશે. અને બીજી અર્જુન શું રજૂઆત કરે છે? તો કેશિનસૂદન અને ઋષિકેશ કહે છે. કેશિનસૂદન એટલે કે શું? ભાઈ કેશી નામના દૈત્યોને ભગવાને વધ કરેલો હતો, એટલા માટે અર્જુન એને કેશિનસૂદન કરીને સંબોધે છે. અને ઋષિકેશ એટલે કે ભાઈ ઇન્દ્રિયોના સ્વામી. આપણે ઇન્દ્રિયો પર સંયમ મેળવવો છે, ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો છે, તો એના સ્વામીને તો પહેલાં આપણે યાદ કરવા જ પડે. એના દ્વારા જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, એના દ્વારા જ આપણને માર્ગદર્શન મળે અને એના દ્વારા જ આપણે ઇન્દ્રિયોને કાબુ અને સંયમમાં રાખી શકીએ અને આ ભૌતિક ભવસાગરને આપણે પાર કરી શકીએ અથવા તો ત્યાગમય જીવન આપણે જીવી શકીએ. અને અર્જુન એ જ ભગવાનને સમક્ષ રજૂઆત કરે છે કે એનું ત્યાગમય જીવન કેવું હોય છે. અથવા તો એક રીતે આપણે કહી શકીએ જે બીજા અધ્યાયમાં અર્જુનને પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભાઈ સ્થિત પ્રજ્ઞાની જીવનશૈલી કેવી હોય છે, કેવી રીતે ઉઠે છે, બેસે છે, ખાય છે, પીવે છે, એ મને તમે વર્ણવો. તો અહીંયા અર્જુનનો ફરીથી પ્રશ્ન એ જ આવે છે. કારણ કે આજે પણ છે ને ઘણા લોકોના મનમાં એવી બધી ઈચ્છાઓ હોય છે તમારે કે ભાઈ ચાલો હવે તો સંન્યાસ લઈ લઈએ, હવે તો પૂરતું જીવી લીધું છે. ક્યારેક થાકીને, હારીને, કંટાળીને પણ એવી ઈચ્છાઓ જાગે છે તમારે કે બહુ થયું, ચાલો હવે બધું મૂકી દો. એવા અનુભવો થાય, કડવા અનુભવો થાય તમારે. ત્યારે પણ આપણે કહે કે બધું આમ હથિયાર હેઠા મૂકીને આવી રીતે સંસારને ત્યાગ કરવાની ઈચ્છા જાગે છે તમારે. પણ આપણે આ કલયુગમાં છે ને નથી કરી શકતા તમારે. અને કલયુગમાં તો છે ને શાસ્ત્ર પ્રમાણે સંન્યાસને આપણે કહે કે બાધ્ય પણ છે.
કલયુગમાં આપણે સંન્યાસ સંપૂર્ણ રીતે નથી લઈ શકતા. આપણે આ સંસારમાં રહીને પણ આપણે શું છે, સંસારી સાધુ બનવાનું છે, ત્યાગમય જીવન જીવવાનું છે, આપણું કર્મ કરી રાખવાનું છે, આપણે નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે, અને કોઈ પણ ઈચ્છાની વગર આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવાનું છે. એટલા માટે અહીં અર્જુન ભગવાનને આ પ્રશ્ન પૂછે છે. આના સંદર્ભમાં અર્જુનના પ્રશ્નના જવાબના સંદર્ભમાં પણ પહેલા ભગવાન આપણને એ વખતમાં પણ જે બધા અભિપ્રાયો, એ વખતમાં પણ બધા વિચારો, અથવા એ વખતમાં પણ જે બધી પ્રણાલીઓ ચાલતી હતી, એ ભગવાન બીજા, ત્રીજા શ્લોકમાં, ચોથા શ્લોકમાં વર્ણવે છે. કોઈ કહે છે કે ભાઈ બધા કર્મો છોડી દેવા જોઈએ, કોઈ કહે છે કે ભાઈ આપણે સકામ કર્મો છોડી દેવા જોઈએ, કોઈ કહે છે કે ના ભાઈ યજ્ઞ તપદાન કરવા જોઈએ. સુરેશ પ્રભુજીએ માહિતી મૂકી દીધી છે, કદાચ આપણને લેવલ 2માં જોઈન કરવા માટેની. તો બધા ગ્રુપમાં મેસેજ આવી જ જશે, તમારે ગ્રુપમાં બનેલા રહેજો. અને એક્સપ્રેસ લેવલ 2 આપણે તરત શરૂ થવાનું જ છે. શરૂઆતમાં જેમ બંકિમ પ્રભુજીનો પ્રશ્ન હતો, તો તમે લેવલ 2માં પણ જોડાઈ શકો છો, અને પાછા લેવલ 1નો નવો બેચ શરૂ થશે ત્યારે રિપીટર તરીકે એમાં પણ તમે જોડાઈ શકો છો. એકચ્યુઅલી કે આ વહેતી ગંગા છે. આપણે આમાં જેટલો લાભ લેવાય ને આપણે લેતો જવાનો છે. બસ આપણને સરસ મજાનું આપણને ઘરે બેઠા આપણને આ ગંગા રૂપી, ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન આપણી પાસે આવી રહ્યું છે. તમારે શું કામ એનો લાભ ન લઈએ આપણે? તો બધાને વિનંતી છે, નવા પાર્ટિસિપન્ટ હોય એ લોકો પણ ક્વિઝ સોલ્વ કરીને સર્ટિફિકેટ લઈને લેવલ 2માં તરત આગળ વધો. ફરીથી પાછા રિપીટર તરીકે બી જોડાવ અને જેટલો થાય એટલો લાભ લ્યો. તો આ રીતે ભગવાન બીજા, ત્રીજા શ્લોકમાં એ વખતમાં પણ જે બધા અલગ અલગ મંતવ્યો, અભિપ્રાયો અથવા તો જે પ્રણાલીઓ ચાલતી હતી બધું વર્ણવે છે. અને 5મા શ્લોકમાં પોતાનો નિર્ણય આપતા કહે છે, ભગવાન કહે છે યજ્ઞ, દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ. એટલે કે આ 3 ચીજ અવશ્ય કરવા જોઈએ. આ ચીજને પણ આપણે થોડી ઘણી ગઈકાલે જ્યારે 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ લીધેલો હતો એમાં પણ આપણે સમજી ગયા હતા. ભગવાન આપણને યજ્ઞ, તપ અને દાન સત્વગુણ, રજોગુણ, તમોગુણીના સંદર્ભમાં સમજાવે છે. તપના સંદર્ભમાં આપણને 3 પ્રકારનું તપ બતાવે છે, શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ. એ બધાને પણ ભગવાન આપણને 3 ભાગમાં વિભાજિત કરીને, સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં વિભાજિત કરીને સમજાવે છે. તો બધાને શું કામ એટલું ડિટેલ બતાવ્યું હતું આપણને? કારણ કે ભગવાન આપણને આ 18મા અધ્યાયમાં ફરીથી પાછા આપણને કહે છે કે ભાઈ આ 3 ચીજ તો ક્યારેય છોડવી જ ન જોઈએ તમારે. યજ્ઞ એટલે કે ભાઈ આ કલયુગનો યજ્ઞ એટલે કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્રનો જપ છપો યજ્ઞ. દાનના સંદર્ભમાં પણ આપણે થોડી ઘણી ગઈકાલે ચર્ચા કરી હતી કે જ્યાં આપણને આવો મોકો મળે ત્યાં આપણા થકી જેટલું થાય એટલું, જેવી રીતે થાય એટલું. ઘણીવાર આપણે સેવા પણ આપી શકીએ છીએ, ઘણીવાર આપણે દ્રવ્ય પણ આપી શકીએ છીએ, ઘણીવાર બીજી અલગ અલગ રીતે પણ આપણે જોડાઈ શકીએ છીએ. એ દાનનો પણ આપણે લાભ લેવાનો છે. અને તપ એટલે કે બધા સંદર્ભમાં પણ આપણે શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ કરવાનું છે. એટલે કે આ બધા ક્યારે છોડવા ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ, દાન તથા તપ મહાત્માનો પણ શુદ્ધ કરે છે. આના સંદર્ભમાં તમે જો અહીંયા જે પિક્ચર આપેલો છે, આપણે દક્ષ મહારાજ જે યજ્ઞ કરવા જઈ રહ્યા હતા અને એમાં જ્યારે શિવજીને આમંત્રણ નથી આપતા અને પછી સતી એમના પત્ની જાય છે અને પછી એમનો શરીરનો ત્યાગ કરે છે જ્યારે સતી, ત્યારે આ ખબર જ્યારે શિવજીને મળે છે ત્યારે એમના બધા ગણોને મોકલે છે અને યજ્ઞનો આખો ધ્વંસ કરી નાખે છે. અને કહે ને કે ભાઈ દક્ષનું પણ માથું કાપી નાખે છે અને યજ્ઞ કુંડમાં જ એ માથાને હોમી દે છે તમારે. પણ આ જે યજ્ઞ કરવા જઈ રહ્યા હતા યજ્ઞને પણ પૂર્ણ કરવો જોઈએ. ત્યારે ફરીથી પાછા બ્રહ્માજી વિષ્ણુજીને જ વિનંતી કરે છે કે ભાઈ તમે આ યજ્ઞ પૂર્ણાહુતિ કરો. ત્યારે વિષ્ણુજી આવે છે અને ફરીથી આ જે યજ્ઞ કરી જ રહ્યા હતા એ યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. એટલે કે આવા કોઈ પણ સારા કાર્ય હોય, આપણે એમાં જો નિમિત્ત બની શકતા હોઈએ તો આપણે એમાં નિમિત્ત બનવાનું છે. હવે તમે પાર્ટિસિપન્ટ તરીકે પણ હું તો કહું છું નિમિત્ત બનો છો. તમે એમાં જોડાઈને પણ એમાં નિમિત્ત બનો છો. ઘણી વાર શું છે, જેટલા બધા રિપીટર પાર્ટિસિપન્ટ હોય અને જે ઘણા વખતોથી આવ્યા હોય અને ક્યારેક ક્યારેક આપણે બધાને લોકોના અનુભવ સાંભળીએ, બીજા લોકોને પ્રેરણા મળે, તો એ પણ તમે ઇનડાયરેક્ટલી સેવા જ કરી છે. આજે તમારા સવારના પૂરમાં રાજેન્દ્ર પ્રભુજીને દર્શના માતાજી જે શ્લોકાનુવાદ અને શ્લોકા પઠન લે છે એ પણ એક જાતની સેવા છે. એવી રીતે એવી સેવામાં પણ તમે જોડાઈ શકો છો. સુરેશ પ્રભુજી આપણને જે અત્યારે એડમિનની સેવા આપી રહ્યા છે એવી રીતે એવી કોઈ એડમિનની સેવામાં તમે જોડાઈ શકો છો. અત્યારે કીર્તિમાં પ્રભુજી પણ આપણને આ ક્લાસ લે છે, વચ્ચે ગેસ્ટ ટીચર તરીકે ક્લાસ લે છે અને પાછા રેગ્યુલર ટીચર તરીકે પણ ક્લાસ લે છે. તો તમે પણ આમાં આગળ વધીને એવી હદ સુધી પણ આપણે પહોંચીને તમે પણ પોતે તમારી જો એવી નિપુણતા હોય તો તમે એમાં પણ તમે તમારું કાર્યકૌશલ દેખાડીને તમે લાભ લઈ શકો છો. એટલે લાભ લઈ બી શકો છો, લાભ દઈ બી શકો છો. અને બંને ચીજ શું છે, કૃષ્ણ ભગવાન માટે જ છે. આ જ અધ્યાયમાં ભગવાન કહે છે કે આ કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર અને પ્રસારમાં જે લોકો પ્રવૃત્ત થાય છે એ ભગવાનનો બહુ જ પ્રિય ભક્ત છે અને નક્કી એને ભગવાનનું ધામ મળે છે તમારે. તો જો આટલો મોટો આપણને લાભ મળતો હોય તમારે, જે ભગવાનના શબ્દો દ્વારા કહેવાયેલો છે, તો પછી આપણે એનું શું કામ એનો લેવો જોઈએ?
તો બધાને વિનંતી છે, જોડાયેલા રહ્યો, આગળ વધો, જેટલો થાય એટલો લાભ લ્યો, લાભ આપો બીજાને, અને સાથે સાથે પોતાની પણ કૃષ્ણ ભાવના યુદ્ધને યાત્રાને આપણે આગળ વધારીએ. આપણે એકબીજાની આંગળી પકડીને જે થાય જેવી રીતે આપણે આગળ વધવાનું છે. ટૂંકમાં કોઈને આપણે પાછળ નથી મૂકવાના. જે લોકો એક પગલું પણ આગળ વધવા રેડી હોય, આપણે એની તરત આંગળી પકડી, હાથ પકડીને એને ભાઈ ચાલતો કરી દેવાનો છે અને દોડતો કરી દેવાનો છે. તો અહીંયા ભગવાન હવે આગળ વધતા બતાવે છે કે ભાઈ આ યજ્ઞ, તપ અને દાન આપણે અવશ્ય કરવા જોઈએ. હવે કેવી ભાવનાથી કરવા જોઈએ તે પણ ભગવાન આપણને આગલા શ્લોકમાં, 6થા શ્લોકમાં બતાવે છે કે આ બધા કાર્યો એટલે કે યજ્ઞ, તપ અને દાન, એ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. એટલે કે ભાઈ મારી ફરજ છે, કરવાનું છે એટલે કરવાનું છે, બસ. એમાં પણ આપણો પોતાનો સ્વાર્થ નથી જોવાનો. આપણી પોતાની કોઈ ઈચ્છા નથી કેળવવાની કે ભગવાન માટે આટલું બધું કરું છું તો ભગવાન મારું આ કામ કરી દે, ભગવાન માટે આવી રીતે કરી દે. ભગવાન છે ને આપણે નહીં માગીએ ને તેમ છતાં પણ ભગવાનને બધું ખબર જ છે તમારે. પણ છતાં આપણે પણ માગવાની વૃત્તિ છે ને આપણે અટકાવવી જોઈએ. અને પછી ભગવાન કહે છે, હે પૃથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને, ફરજ સમજીને અવશ્ય કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે. એટલે કે ભગવાન પણ પોતાનો અભિપ્રાય બતાવે છે. અર્જુનનો જે પ્રશ્ન હતો કે ભાઈ ત્યાગમય જીવન શું છે અને ત્યાગમય જીવનનો ઉદ્દેશ શું છે, એના સંદર્ભમાં ભગવાન આપણને કર્મથી શરૂઆત કરે છે. અથવા તો એક રીતે આપણે કહી શકીએ કે બીજા અધ્યાયથી લઈને 17મા અધ્યાય સુધીમાં ભગવાન છે ને ફરીથી પાછો 18 અધ્યાયમાં બધું જ્ઞાન છે ને સારાંશના રૂપમાં અથવા તો સમરાઇઝના રૂપમાં પણ અર્જુનના પ્રશ્નના ઉત્તરના રૂપમાં બધું આવરી લે છે. અને સાથે સાથે થોડું ઘણું આપણને વધારાનું જ્ઞાન પણ આપણને આપે છે. હવે આગળ વધતા ભગવાન આપણને કહે છે કે હે મહાબાહુ, 13મા શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણો હોય છે. હવે 3જા અને 5મા અધ્યાયમાં ભગવાને આપણને કર્મયોગ વિશે બતાવ્યું હતું, અને એમ છતાં પણ ભગવાન અત્યારે આપણને કે અર્જુનનો જે પ્રશ્ન હતો ને, શરૂઆત કર્મથી જ કરે છે. કારણ કે કર્મ તો કરવું જરૂરી છે, આજીવન કરવું છે, અને આપણે કમ્પલસરી કરવાનું જ છે તમારે. તો અહીંયા પણ ભગવાન આપણને કર્મથી શરૂઆતમાં બતાવે છે કે ભાઈ ત્યાગમય જો જીવન જીવવું હોય આપણે, તો સૌથી પહેલાં કર્મથી આપણે શરૂઆત તો કરવી જ પડશે. કર્મ તો કરવાના જ છે આપણે. અને એ ભગવાન અહીંયા આપણને 3જા અને 5મા અધ્યાયમાં કહીને નહોતું બતાવ્યું, પણ અહીંયા આ 18મા અધ્યાયમાં બતાવે છે કે કોઈ પણ કાર્યને સંપૂર્ણ કરવા માટે અથવા તો સિદ્ધ કરવા માટે 5 કારણ હોય છે. હવે ક્યાં છે? તો ભગવાન આપણને આગલા શ્લોકમાં કહે છે, હવે તું તે મારી પાસેથી તે વિશે સાંભળ. તો હવે જે ભગવાન આપણને 5 કારણ બતાવે છે, અહીંયા ભગવાન કહે છે કે સૌથી પહેલા કર્મનું સ્થાન અથવા તો શરીર. કારણ કે આ શરીર દ્વારા જ આપણે કર્મ કરવાનું છે. શરીરને ટકાવવા માટે પણ કર્મ કરવાનું છે. બીજું ભગવાન કહે છે કર્તા. ત્રીજું ભગવાન કહે છે વિભિન્ન ઇન્દ્રિયો અને અનેક પ્રકારના પ્રયાસો એટલે કે એફર્ટ્સ અથવા તો મહેનત. અને 5મું ભગવાન કહે છે અંતે પરમાત્મા. આ 5 કર્મના કારણ છે. હવે આ ચીજને સમજવા માટે આપણે એક પ્રેક્ટિકલ દાખલો લઈએ. માની લો જેમ કે અત્યારે આપણા ઓનલાઈન ક્લાસીસ લઈ રહ્યા છે, તો આપણે શું છે, બધા પોતપોતાના શરીર લઈને પોતપોતાના જગ્યા, આસન ઉપર, સ્થાન ઉપર બેઠા છો તમારે, અથવા તો તમે તમારા ટેબલ ખુરશી ઉપર બેઠા છો, નીચે ઉપર બેઠા છો, કે કદાચ પલંગ ઉપર બેઠા હોય, સરસ મજાના પગ લંબાવીને બેઠા હોય તમારે, અને હાથમાં લેપટોપ હોય, કમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય, કાંઈ પણ હોય તમારે. એટલે કે ભલે આ ઓનલાઈન ક્લાસીસ છે, પણ આપણે બધા હવામાં તરતા નથી. આપણે બધા પોતપોતાના એક સ્થાન ઉપર, નિર્ધારિત સ્થાન ઉપર બેસીને આપણે ક્લાસ લઈએ છીએ અને ક્લાસ આપીએ છીએ. એટલે કે એ થઈ ગયું પહેલું આપણું સ્થાન. અને શરીરની સાથે આપણે બેઠેલા છીએ કરતા. એટલે કે આપણે બધા જે અત્યારે ક્લાસ લઈ રહ્યા છે અને જે પાર્ટિસિપન્ટ પણ જે ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે, બંને કરતા ગણાય તમારે. શું કામે? કારણ કે જે માની લો હું ક્લાસ લઉં છું, તો મારે પણ તમારે ક્લાસ લેવા માટે કંઈક મહેનત કરવાની છે. તમે ક્લાસ લ્યો છો તો એના માટે પણ તમારે કંઈક મહેનત કરવાની છે. તો આપણે બંને કરતા થઈ ગયા. પછી વિભિન્ન ઇન્દ્રિયો એટલે કે આપણે કંઈક ને કંઈક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો પડે. જેમ કે હું અત્યારે જીભેથી બોલું છું, તમારે મારી જે સ્મરણ શક્તિ, યાદ શક્તિ છે, એમાંથી રિકલેક્ટ કરીને શ્લોક વાંચીને હું તમને સમજાવવાની કોશિશ કરું છું. થોડા ઘણા મારા હાથની આવી રીતે પ્રતિક્રિયાને બધું કરતા હો તમારે. એ પણ આપણી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો બધાનો ઉપયોગ થાય છે. સ્લાઇડ સામે આવતી હોય તો એને હું જોતો હોઉં તમારે, એ જોઈને વાંચીને તમને કહું, એટલે કે આંખની ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો. એવી રીતે તમે પણ શું છે, કાનથી સાંભળતા હો તમારે, તમારી બુદ્ધિ દ્વારા તમે એને સમજાવવાની, અંદર ઉતારવાની કોશિશ કરતા હો. સ્લાઇડ આવે તમે પણ એને વાંચો તમારે. એટલે કે મારી અને તમારી બધાની કંઈક ને કંઈક કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમાં પ્રવૃત્ત થાય છે. અને અનેક પ્રકારના પ્રયાસો એટલે કે ભાઈ આપણે મહેનત કરવી પડે છે. તમારે જેમ કે સવારના પોરમાં વહેલું 6 વાગે ઉઠીને ક્લાસ લેવા માટે એટેન્ડ કરવું પડે તમારે.
લેપટોપ આ તે બધું તમારે રેડી કરવું પડે. મારે પણ કંઈક ને કંઈક મહેનત કરવાની, તમારે વાંચવાનું, યાદ કરવાનું, એ પ્રમાણે એની પ્રેક્ટિસને બધું કરવાનું, તમારે બધું આપણે કે ને પ્રયાસો કરવા પડે છે, એફર્ટ કરવા પડે છે. વગર મહેનતે કોઈ કામ થતું નથી. પણ આ બધું તો આપણે કરતા જોઈએ કોઈ પણ કાર્યમાં. સૌથી વધારે મહત્વની ચીજ ભગવાન આપણને શું બતાવે છે? અંતે પરમાત્મા. એટલે કે જો પરમાત્માની આપણને મંજૂરી હોય, એની આપણને સહમતિ હોય, એનો આપણને સાથ સહકાર મળે, તો જઈને કોઈ પણ કાર્ય આપણું પૂરું અથવા સિદ્ધ થાય છે. અત્યારે આપણે 18 દિવસ સુધી આપણે સરસ મજાના આપણે બેચમાં આપણે જોડાયેલા રહ્યા. ઘણા બધા પાર્ટિસિપન્ટ છે જે 1 થી 18 દિવસ સુધી જોડાયેલા હશે, પણ બધા માટે તો આ શક્ય નથી થયું ને. તમારે ઘણા લોકો વોટ્સએપ ગ્રુપમાં ખાલી હશે, તમારે ક્લાસ જોડા પેલો 1-2 ક્લાસ કર્યા હશે, પછી છૂટી ગયા હશે. તમારે કોઈક લોકોના વચ્ચે કોઈ ક્લાસ છૂટી ગયા હશે. તમારે એને કે ભગવાનની મરજી ન હોય ત્યાં સુધી આપણે કોઈ કાર્યને સંપન્ન ન કરી શકીએ. આજે આપણને છે ને ઇકોનોમિક્સમાં પણ આપણને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન સમજાવવામાં આવે છે કે કોઈ પણ ચીજનું ઉત્પાદન કરવું હોય તમારે તો આપણને કયા કયા ચીજની જરૂર પડે. એ આપણને એ લોકો શું કહે છે? 4 ફેક્ટર્સ ખાલી, એટલે કે લેન્ડ, લેબર, કેપિટલ ને ઓર્ગેનાઇઝેશન. આમાંથી જે ઇકોનોમિક્સ અથવા કોમર્સના સ્ટુડન્ટ હશે એ બધા જાણતા જ હશે તમારે. એટલે કે પણ એમાં જે 5મી ચીજ જે છે પરમાત્મા, એ આપણને ભણાવવામાં નથી આવતી તમારે. પણ કહે ને કે ભાઈ એના વગર કોઈ કાર્ય પૂરું થાય જ નહીં તમારે. આજે એક બીજો દાખલો આપણે લઈ લઈએ આના સંદર્ભમાં. માની લો કોઈ એવી જગ્યા છે, તમારે કોઈ ફેક્ટરી અથવા કોઈ બહુ મોટું બંદર અથવા તો કોઈ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે તમારે. તો સ્થાન એટલે કે જગ્યા હોય તમારે, એ સ્થાન થઈ ગયું. એમાં બધા એન્જિનિયરો હોય, મજદૂર હોય, તમારે બધા ઓફિસર હોય, બધા લોકો પોતપોતાના કરતા હોય, બધા પોતપોતાની ઇન્દ્રિયો દ્વારા એમાં પ્રવૃત્ત થયેલા હોય, બધા પોતપોતાની મહેનત કરતા હોય તમારે. પણ જો ભગવાનનો આમાં સાથ સહકાર ન હોય, આવા કોઈ પ્રોજેક્ટ તમારે છે ને પાર ન પડે તમારે. આપણે જાણીએ છીએ ઘણા બધા એવા પ્રોજેક્ટ અડધા કમ્પ્લીટ થઈને પછી એને આગળ જ નથી વધતા તમારે, અને પછી ઉલટાનું જેટલો થયો એનો પણ આપણે ખતમ કરવા પડે છે તમારે, કે ચાલો પ્રોજેક્ટ રદ થયો કે કંઈ. શું કામ? તો કે ભાઈ પરમાત્માની મંજૂરી નથી. તો આપણે પણ શું છે અત્યારે જે કર્મમાં સમજવાની આપણે એ જરૂર છે કે ભાઈ આપણે જે કર્મમાં પ્રવૃત્ત થઈએ છીએ ને, ભગવાનની મરજી વગર આપણે કોઈ કર્મમાં આપણે પોતે અધિકાર રૂપે આપણે ન કહી શકીએ કે મેં આ કામને પાર પાડ્યું છે. તો એ જ ભગવાન હવે આપણને આગલા શ્લોકમાં ક્લિયર કરે છે કે માટે જે મનુષ્ય આ 5 કારણનો વિચાર કર્યા વિના માત્ર પોતાની જ એકમાત્ર કર્તા માને છે તે નિঃસંદેહ બુદ્ધિમાન નથી, અને તે વસ્તુને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. આ ચીજ ભગવાને સંક્ષિપ્તમાં આપણને શેમાં બતાવ્યું હતું? તો કે ભાઈ 3જા અધ્યાયના 27મા શ્લોકમાં બી બતાવ્યું હતું આપણને કે ભાઈ તને તારા કર્મ ઉપર અધિકાર છે, પણ ફળ ઉપર અધિકાર નથી. પણ શું સમજીએ છીએ કે ભાઈ આપણે ત્રિગુણી માયાના પ્રભાવના હેઠળ આપણે પોતાને કરતા માની બેસીએ છીએ. આ ચીજ ભગવાને 3જા અધ્યાયના 27મા શ્લોકમાં ક્લિયર કરેલું હતું. એ જ ચીજ ભગવાને આપણને ઓર ડિટેલમાં આપણને સમજાવી કે ભાઈ શું કામે આપણે પોતાની જાતને કરતા ન માનવા જોઈએ. એવી એની પાછળ 5 કારણ રહેલા છે, અને એમાં 5મું કારણ જે છે ને બહુ વધારે મહત્વનું છે. એટલે આપણે જે કાંઈ પણ કાર્યમાં આપણને સફળતા મળે, સિદ્ધિ મળે, અથવા તો આપણે આગળ વધીએ ને, સૌથી પહેલા ભગવાનને યાદ કરવાના. ભગવાન તારા થકી, તારા દ્વારા, અને તે મને પ્રેરણા આપી, તે મને બુદ્ધિ આપી, તે મને આ કામમાં આગળ વધાર્યો, એટલા જ માટે આ મને મળ્યું છે કામ, ફળ કે કાંઈ. અને એ ફળ પણ હવે હું તને અર્પિત કરું છું, બસ. એટલે કે આવી રીતે આપણે નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે, ને એ જ આપણું ત્યાગમય જીવન છે. આપણે અહીંયા ભગવાન અર્જુનને આ બધું શું કામે ફરીથી સમજાવે છે? કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો? ત્યાગમય જીવનનો ઉદ્દેશ શું છે, અને ત્યાગમય જીવન કેવું હોય છે, મને તમે જણાવો તમારે. તો ભગવાન આપણને એ જ કર્મથી લઈને બધું આપણને આખી હિસ્ટ્રી કહીને રિપીટ કરે છે. તમારે 2જા અધ્યાયથી લઈને 17મા અધ્યાય સુધીનું બધું જ્ઞાન આપણને અહીંયા રિપીટ કરીને થોડું ઘણું વધારીને ઓર વિસ્તૃત રૂપે સમજાવે છે. હવે પછી ભગવાન આપણને કહે છે 41મા શ્લોકમાં, તમે કહેશો 16મા શ્લોકમાંથી સીધા આપણે 41મા શ્લોકમાં વયા ગયા, વચ્ચેના 24 શ્લોક ક્યાં ગયા તમારે? તો જો આપણે ત્યારે લેવલ 1માં છીએ, અગત્યના શ્લોક લઈએ છીએ, આપણી પાસે 1 કલાકનો સમય છે તમારે, અને આપણે કહે કે થીમ ઉપર આધારિત થઈને આપણે બધા આગળ વધીએ છીએ. તમારે પહેલા ક્લાસમાં જ આપણે ઇન્ટ્રોડક્શન ક્લાસમાં કીધેલું હતું. એટલા જ માટે બધાને કહીએ છીએ કે લેવલ 2માં આગળ વધજો તમારે, કારણ કે એમાં આપણે 1 અધ્યાય 2 ક્લાસમાં લેશું, અને એ ક્લાસની અવધિ પણ 1 થી 1.5 કલાકની હશે. એટલે કે લગભગ આના કરતાં 3 ગણો સમય આપણે 1 અધ્યાય પાછળ આપશું, અને એમાં ઇમ્પોર્ટન્ટ શ્લોકની પણ એક શ્લોક આપણે કવર કરશું. તો અહીંયા ખાલી સંક્ષિપ્ત રૂપે આપણે જાણી લઈએ તો એ 24 શ્લોકમાં ભગવાન શું કહે છે? તો એ 24 શ્લોકમાં ભગવાન છે ને કર્તા, કર્મ, જ્ઞાન, બુદ્ધિ, ધૃતિ અને સુખ, એ 6 ચીજને છે ને સતોગુણી, રજોગુણી અને તમોગુણમાં આપણને વિભાજિત કરીને બધું બતાવે છે.
કે ભાઈ સતોગુણી કર્તા કોને કહેવાય, રજોગુણી કર્મ કોને કહેવાય, અથવા તો તમોગુણી બુદ્ધિ કેને કહેવાય, રજોગુણી સુખ કોને કહેવાય, બધું જ ભગવાન આપણને બધું 24 શ્લોકમાં અલગ અલગ એક શ્લોક એના માટે છે આપણને એ ચીજ બતાવે છે. હવે પછી ભગવાન આપણને 41મા શ્લોકમાં કહે છે કે હે પરંત બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવેલા છે. આ ચીજ પાછી ભગવાને આપણને 4થા અધ્યાયના 13મા શ્લોકમાં બતાવેલી હતી. ભગવાન એમાં શું કીધું હતું કે આ વર્ણ વ્યવસ્થા મેં પોતે રચના કરેલી છે અને એની બેઝિસ અથવા એનો આધાર શું છે તો કે ભાઈ ગુણ કર્મ વિભાગ, તમારે ગુણ કર્મ સ્વભાવ વિભાગ, એટલે કે ભાઈ કેવો ત્રિગુણી માયાનો એના ઉપર પ્રભાવ છે, કેવા કાર્યમાં એ પોતે પ્રવૃત્ત થાય છે, કેવો એનો સ્વભાવ કેળવેલો છે એને તમારે, અને કેવા અલગ અલગ રીતે એમાં પોતે પ્રવૃત્ત થયેલો છે. એટલે ગુણ કર્મ વિભાગ પ્રમાણે ભગવાને કીધેલું હતું. ભગવાને એમ નહોતું કીધું કે ભાઈ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણને, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય, અથવા તો શૂદ્રનો દીકરો કોઈ દી બ્રાહ્મણ ન બની શકે એવું પણ ભગવાને ક્યારેય કીધું નથી. અને બ્રાહ્મણનો છોકરો પણ તમારે શૂદ્રના લેવલ સુધી પહોંચી શકે એવું પણ ભગવાને ક્યારેય કીધું નથી. બધા પોતપોતાના સ્વભાવ અને કર્મ પ્રમાણે ગમે તે લેવલ ઉપર નીચે તમારે જઈ શકે છે તમારે. તો એ ચીજ ભગવાને આપણને ફરીથી રિપીટ કરીને કહે છે કે આ જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો જે વર્ણ વ્યવસ્થા છે એનો આધાર શું છે તો કે ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા એણે જે સ્વભાવ કેળવેલો છે અને એણે જે પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત થયેલો છે એ નિર્ધારિત કરે છે કે ભાઈ કઈ જાતિને લાયક છે અથવા તો કઈ જાતિમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. હવે ભગવાન આપણને ત્યારે કોઈ એક વર્ણાશ્રમ ધર્મના આપણને ગુણો નહોતા બતાવ્યા. તો એ ચીજ ભગવાન આપણને અહીંયા ડિટેલમાં બતાવે છે. જેમ ભગવાને આપણને કર્મના 5 કારણ બતાવ્યા એવી રીતે ભગવાન હવે આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના પણ આપણને ગુણો બતાવે છે, એનો સ્વભાવ બતાવે છે અને કેવા કાર્યમાં પ્રવૃત્ત થાય છે એ પણ બતાવે છે. તો ભગવાન સૌપ્રથમ પહેલા આપણને બ્રાહ્મણના સંદર્ભમાં કહે છે કે શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા, એટલે કે 9 ચીજ બતાવે છે. અને એ ભગવાન શું કે આ બધા સર્વ સ્વાભાવિક ગુણો છે. એટલે કે થોડું ઘણું હોઈ શકે કે ભાઈ ઇનબોર્ન હોય તમારે, કારણ કે ઇનબોર્ન હોય અને આવા કર્મોમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય એટલે એની આત્મા પણ કંઈક ને કંઈક કેરી ઓવર કરીને આવતી હોય તમારે. ગઈકાલે જેમ 17મા અધ્યાયમાં આપણે જાણ્યું હતું કે ભાઈ અર્જિત કરેલા અને પ્રાપ્ત કરેલા 2 પ્રકારના ગુણોથી આપણે આગળ વધીએ છીએ આપણે. તો અને 6થા અધ્યાયમાં ભગવાને આપણને કીધેલું હતું કે ભાઈ કાંઈક એવા પુણ્ય કર્મો કરેલા હોય કે જેથી કરીને એવા કુળમાં એને જન્મ આપું છું કે જ્યાંથી એની ભક્તિ માર્ગ અથવા તો આ પોતાના મનુષ્ય જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પોતે સરસ રીતે આગળ વધી શકે. તો એટલા માટે ભગવાન કહે છે કે સર્વ સ્વાભાવિક ગુણો છે, એટલે કે ભાઈ થોડા ઘણા ઇનબોર્ન હોઈ શકે પણ વધારે પછી જેમ જેમ પોતે ગુણો કેળવીને, સ્વભાવ કેળવીને અને કાર્યમાં જે પ્રવૃત્ત થાય છે એ વધારે નિર્ધારિત કરે છે. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે અજામિલ જે બ્રાહ્મણ હતો તમારે, બ્રાહ્મણ એના પિતા પણ બ્રાહ્મણ હતા, પોતે પણ ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હતો, પણ એ જ બ્રાહ્મણત્વ કેળવીને એમણે પોતાના જીવનમાં એવા કૃત્યો કર્યા કે જે શૂદ્ર કરતાં પણ ખરાબ છે. એટલે કે પોતાના જીવનમાં પતિત થયા અને પાછું એને જ્યારે રિયલાઇઝ થયું ત્યારે ફરીથી પાછું એને ભગવાનની સાધના કરી અને પાછા એવા ગુણો પ્રાપ્ત કરીને વૈકુંઠ ધામમાં પણ પહોંચ્યું. ફરીથી એને પાછા વિષ્ણુદૂતો આવે છે અને લઈ જાય છે. એટલે કે એક જ જીવનકાળ દરમિયાન પણ છે ને આપણા ગુણો પ્રમાણે છે ને આપણે વર્તન કરીએ છીએ. એટલે કે ભાઈ કહી શકીએ આપણે કે જેમ સતોગુણ, રજોગુણ, તમોગુણનો પ્રભાવ આપણા ઉપર જેમ જેમ પડતો હોય ને, એક દિવસની અંદર પણ આપણે સવારે સતોગુણમાં હોઈએ ત્યારે ક્લાસને એટેન્ડ કરતા હોઈએ તમારે, પછી જેવા ઓફિસમાં જઈએ રજોગુણ થઈ જાય, કાંઈક એમાં આપણું કામ આપણા મરજી પ્રમાણે ન થાય, ગુસ્સો કરીએ, ક્રોધ કરીએ, તમોગુણમાં આવી ગયા તમારે. ફરીથી પાછા ઘરે આવ્યા, આપણા પત્ની, બાળકોને બધાને મળ્યા, ફરીથી પાછા થોડા ઘણા આપણે રજોગુણમાં થઈ ગયા, ટીવી બીવી જોવા બેઠા, ખાવા પીવા બેઠા, ફરીથી પાછા રાતના સૂતી વખતે આપણે મંત્ર જાપ કરીને અથવા તો એવા ક્લાસ એટેન્ડ કરીને પાછા સૂઈ જઈએ, સતોગુણમાં થઈ ગયા. એટલે કે જેમ આખા દિવસમાં પણ ગુણોનો પ્રભાવ ચેન્જ થાય છે, આપણા જીવનકાળ દરમિયાન પણ છે ને આ વર્ણ વ્યવસ્થા પણ છે ને ઊંચ નીચ થયા કરે. તમારે કહેવાનો મતલબ એ છે. તો એ જ ભગવાન એ કહે છે કે આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. તો આખી જિંદગી આવી રીતે સરસ રીતે કર્મ કરે ડેફિનેટલી ભગવાને પણ પ્રાપ્ત કરી શકે. હવે ભગવાન આપણને ક્ષત્રિયના ગુણો પણ વર્ણવે છે. તો ક્ષત્રિયોના સંદર્ભમાં ભગવાન કહે છે વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ. આમાંથી કોઈ ચીજ, કોઈ ગુણ તમને ક્લેરિફિકેશન જોતું હોય તો તમે કહેજો, આપણે લેશું. બાકી આ બધા જે ગુણો ભગવાન બતાવે છે ને, વન ઓર ધી અધર વે આપણે અલગ અલગ રીતે બધું ચીજ કવર કરી લીધેલું છે.
16મા અધ્યાયમાં જેમ કે ભગવાન આપણને 26 દૈવી ગુણો બતાવે છે, એમાં આપણે કવર કરેલું છે. પછી 12મા અધ્યાયમાં ભક્તના 30 ગુણો બતાવે છે, એમાં આપણે કવર કરેલું છે. બીજા અધ્યાયમાં આપણે સ્થિત પ્રજ્ઞ માણસના વ્યક્તિના ગુણો બતાવે છે, એમાં થોડું ઘણું આપણે કવર કરેલું છે. 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગમાં ગુણાતીત વ્યક્તિના ભગવાન ગુણો બતાવે છે, એમાં પણ આ બધી ચીજો આપણે બધી કવર કરેલી છે. તો એ રીતે સંદર્ભમાં આપણે બધું અત્યારે અલગ અલગ રીતે ભગવાન એને સમજાવે છે. તો ભગવાન કહે છે આ ક્ષત્રિયોના પણ સ્વાભાવિક ગુણો છે. કોઈ પણ ક્ષત્રિયને આપણને જોઈએ એકદમ વીરતા, સાહસ, શક્તિ, આપણને એની પર્ટિક્યુલર તરત ઇમેજ આપણી સામે આવી જાય તમારે. અને ક્ષત્રિયનો મૂળ ધર્મ શું છે તમારે? તો કે ભાઈ પ્રજાજનોનું રક્ષણ કરવું તમારે, અથવા તો જો પોતે રાજા નહીં હોય તમારે તો એનું પ્રજાજનોની મંગેની દોરવણી અથવા માર્ગદર્શન પણ એ રીતે કરવાનું. એટલે કે રાજર્ષિ જેવું જીવન જીવતા પહેલાના વખતના રાજાઓ લોકો. અને જો કોઈનો વિરોધ કરે અથવા તો કોઈ એને કેમાં અવરોધ કરતા હોય તો એની સામે યુદ્ધ લડીને એનો વધ પણ કરવાનો. આ બધા ક્ષત્રિયોના ધર્મ હતા. પછી ભગવાન આપણને મને જરા 1 મિનિટ આપજો. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna, Krishna Krishna Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ કૃષ્ણ માતાજી. તો હવે ભગવાન આપણને વૈશ્ય અને શુદ્રના સંદર્ભમાં પણ બતાવે છે. તો વૈશ્યના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે કે ખેતી, ગૌરક્ષા અને વેપાર એ વૈશ્યનો સ્વાભાવિક કર્મ છે. આમાં ભગવાન આપણને કહી શકીએ કે ભાઈ એનો સ્વભાવ અને ગુણ વિશે ઓછું વર્ણન કરે છે, પણ એના કર્મો ઉપર આપણને વધારે પ્રાધાન્ય આપે છે. કારણ કે બ્રાહ્મણ અને ક્ષત્રિયમાં એ પ્રમાણે એવી આવડત, લાયકાત, બુદ્ધિનો વિકાસ થયેલો હોય અને વૈશ્ય અને શુદ્રમાં પ્રમાણે ઓછો હોય. એટલા માટે ભગવાન આપણને કર્મના પ્રાધાન્યના સંદર્ભમાં આપણને બતાવે છે. તો કયા કર્મમાં એ લોકો પ્રવૃત્ત થયેલા છે? તો છે કે ભાઈ ખેતી. એટલે કે પહેલાના વખતમાં શું છે, આજે પણ આપણો ભારત દેશ હજી ખેતી પ્રધાન દેશ ગણાય છે. તમારે ખેતી એટલે કે એ લોકો જમીનની ખેતી કરતા તમારે. અને ખેતીના સંદર્ભમાં શું છે, એ લોકો પહેલાં નિંદામણ કરે, તમારે જમીનને ખેડે, પછી એમાં બીજની વાવણી કરે, પછી એનું તમારે સરસ મજાનું એમાં તમારે બધું જે કરવાની હોય પ્રોસેસ એ બધી કરે તમારે. અને એ ખેતી કરવામાં થોડા પશુધનની પણ આપણને જરૂર પડે. અને પશુધનમાં આપણે બળદ છે, ગાય છે, તો અહીંયા ગૌરક્ષા કહે છે. ગૌરક્ષા એટલે કે ભાઈ ગાયોની રક્ષા કરવી, અથવા તો ગૌ એટલે કે ઇન્દ્રિય પણ થાય આપણે. એ રીતે પણ આપણે એની રક્ષા કરવાની છે. અને પછી ભગવાન કહે છે કે વેપાર, અથવા તો જે ખેતરમાં એનું જે ઉગતું હોય બધું પોતે તો કન્ઝ્યુમ ન કરે તમારે, તો જે વધારાનું હોય અને એની જે બીજી જીવન જરૂરિયાત હોય એમાં આદાન પ્રદાન કરે. પોતાના ખેતરમાં ઉગેલું ધાન્ય બીજાને આપે ને એની પાસે જે જોતું હોય તમારે પોતે લે, એટલે કે આદાન પ્રદાન કરે ને વેપાર કહેવાય આપણે. તો હવે આ જે ચીજ છે અને આજના સંદર્ભમાં પણ આપણે જો જોઈએ તો આપણે પણ શું કરવાનું છે? જેમ ખેડૂત જે છે બધું નિંદામણ પહેલાં કાઢે, તો આપણા અંદર પણ જે બધા અસુરી ગુણો, જે દુર્ગુણો છે એ પહેલાં કાઢવાના છે.
પછી આપણે ખેતી કરવાની છે, એટલે કે એમાં બીજારોપણ ને બધું કરવાનું છે. તો જે ભગવાન આપણને 26 દૈવી ગુણો બતાવ્યા એની આપણે એમાં બીજારોપણ કરવાની છે. પછી ગૌરક્ષા એટલે કે આપણી ઇન્દ્રિયો પર આપણે સંયમ મેળવવાનો છે, કાબુ મેળવવાનો છે આપણે. અને પછી વેપાર એટલે કે બી આ જ્ઞાનની બધાને પણ આપણે આદાન પ્રદાન કરીને આપણે એકબીજામાં વેચવાનું છે, બાંટવાનું છે, અને એ રીતે આપણે એકબીજાની સેવા પણ કરવાની છે. આ બધું શું થઈ ગયું? વૈશ્યના કર્મ, સ્વાભાવિક કર્મ. અને આજની તારીખમાં આપણે કહી શકીએ કે ભાઈ આપણે લોકો હજી ઘણી બધી એવી બ્રાહ્મણ અને ક્ષત્રિય જેવી લાયકાત નથી કરાવી શકતા, પણ આપણે લોકો મોટા મોટી શું છે અત્યારે કાં તો નોકરી ધંધો કરતા હોઈએ. એટલે કે આપણી તુલના આપણે આજના વખતમાં આપણે કહી શકીએ કે ભાઈ વૈશ્ય અને શૂદ્રના સંદર્ભમાં આપણે કરી શકીએ, પોતાને બંધ બેસાડી શકીએ. એક રીતે જોવા જાવ તો આપણે બધા અત્યારે શુદ્ર જ છીએ, આપણે બધા એકબીજાની નોકરી જ કરતા હોય છે. અને જો આપણે કંઈ ધંધો કરે છે તો ધંધા પાછળ પણ આપણો ઉદ્દેશ શું હોય છે? ભાઈ આપણી ઇન્દ્રિયની તૃપ્તિ કરવાની ને. ઘર માટે આપણે તો પરિવાર માટે બધું કરતા હોઈએ છીએ, તો એ રીતે પણ આપણે એકબીજાના નોકર જ થઈ ગયા ને આમ જોવા જાવ તો. અને શૂદ્રના સંદર્ભમાં ભગવાન કહે છે કે શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રના કર્મ છે. આજે આપણે કહીએ કે ભાઈ મોટા મોટા કંપનીનો જે CEO અથવા જે હોય ને પ્રેસિડેન્ટની, તમારે કરોડોની સેલેરી એની મળતી હોય, તમારે એનું પેકેજ આખું વર્ષનું કરોડો રૂપિયા હોય, પણ અલ્ટિમેટલી કરતો શું હોય તમારે? તો કે ભાઈ એનો પણ એક બોસ હોય તમારે, એની પણ ચાપલુસાઈ જ કરતો હોય ને તમારી. એટલે કે ગમે તે રીતે આપણે કહીએ ને તો આ કળિયુગમાં આપણે આ રીતે જ આવા જ કાર્યમાં ને એવા બધામાં પ્રવૃત્ત થયેલા હોઈએ છીએ તમારે. તો આના સંદર્ભમાં ભગવાન આપણને કહે છે કે હવે આ બધા જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર છે એ લોકો બધા શું ભગવાનને પ્રાપ્ત કરી શકે? કે અથવા તો ભગવાનને પ્રાપ્ત કરવું પણ કોકના માટે જ રિઝર્વ થયેલું છે? તો ભગવાન કહે છે કે ના, બધા પ્રાપ્ત કરી શકે, અને કેવી રીતે પ્રાપ્ત કરી શકે એ પણ આપણને ભગવાન બતાવે છે. તો આના સંદર્ભમાં ભગવાન આપણને 46મા શ્લોકમાં કહે છે જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે. આપણું ઉદ્ભવ સ્થાન શું છે? તો કે ભાઈ ભગવાનમાંથી જ આપણે બધા આવેલા છીએ. હરે કૃષ્ણ, હરે માતાજી. અને જે સર્વવ્યાપી છે, હરે ભગવાન કૃષ્ણ, બધી હરે જગ્યાએ કૃષ્ણ. રહેલા છે. કણકણમાં ભગવાનનો વાસ છે. આપણે આ બધી ચીજ આપણે 7મા અધ્યાયમાં એમાં સમજી ગયા હતા. 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં પણ ભગવાને આપણને બતાવેલું હતું. અને તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે એ જ ભગવાનની આપણે ઉપાસના કરવાની છે, એની ભક્તિ કરવાની છે. પછી આપણે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, ગમે તે હોય, એ પોતપોતાનું નિયત કર્તવ્ય કર્મો કરતો રહીએ તમારે. આના નિયત કર્તવ્ય કર્મોના સંદર્ભમાં પણ આપણે 3જા અધ્યાયમાંની પરિભાષા સમજી ગયા હતા. સૌથી પહેલા તો શું ભાઈ, નિયત કર્મ એટલે કે ભાઈ આપણા ગુણ, લાયકાત, કાબિલિયત પ્રમાણે આપણે કર્મ કરવાના છે. આવી પડેલા કોઈ કર્મ હોય તો એ આપણે કરવાના છે. આપણી જવાબદારીપૂર્વક જે આપણે કર્મમાં પ્રવૃત્ત થયેલા એ આપણે કર્મમાં હોઈએ, પ્રવૃત્ત થવાનું છે. આપણા સ્વધર્મ પ્રમાણે આપણા જે કર્મ હોય એ પણ આપણા નિયત કર્મ છે તમારે. આ બધું નિયત કર્મની પરિભાષામાં આવી જાય છે. તો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે આજની તારીખમાં આપણે લોકો જે કાંઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોય એ બધા આપણા નિયત કર્મો તરીકે છે. પણ એમાં એક મહત્વની ભાવના આપણે જોડવાની છે કે ભાઈ આ જે હું મારા નિયત કર્મો કરું છું એ ભગવાન થકી, ભગવાન દ્વારા અને ભગવાન માટે કરું છું. અને ફળની મને કોઈ આશા અથવા અપેક્ષા નથી, અથવા તો મારા માટે, મારા સ્વાર્થ માટે, અથવા તો ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી કરતો. જો આવી ભાવનાથી આપણે આપણા નિયત કર્મ કરતા રહીએ તો ભગવાન પોતે આપણને કહે છે, શું કહે છે? કે પૂર્ણત્વ કરતો રહીને, કર્મ કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. પૂર્ણત્વ એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા. તો અલ્ટિમેટલી જો જોવા જઈએ ને તો આખી ભગવદ્ ગીતામાં ભગવાન આપણને આ જ ચીજ વારે ઘડીએ આપણને રિપીટ કરીને બતાવે છે કે ભાઈ નિષ્કામ કર્મ કરતો રહે અને ભગવાનને યાદ કરતો રહે અને ભગવાનને જોડતો રહે અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત કરતો રહે. બાકી બધું ભગવાન ઉપર છોડી દે. બસ આપણને ભગવાન મળી જ જવાના છે તમારે. તો એ જ ભગવાન હવે આપણને આગલા શ્લોકમાં હજી ઓર સ્પષ્ટ રૂપે પણ ક્લિયર કરીને કહે છે. ભગવાન કહે છે કે અન્ય કોઈના 47મા શ્લોકમાં ભગવાન કહે છે કે અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મ કરીને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે, ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય. આ ભગવાન છે આપણને 3જા અને 5મા અધ્યાય કરતાં, કર્મયોગના સંદર્ભ કરતાં આપણને અહીંયા વધારાનું જ્ઞાન આપતા બતાવે છે. આપણે લોકો આજના તારીખમાં જોવા જઈએ તો અત્યારે ઘણા લોકો બધા કમ્પેરિઝન બહુ કરતા હોય છે કે ભાઈ ઓલો વ્યક્તિ તો જો ને, એણે આ ભણી લીધું, આ ડિગ્રી પ્રાપ્ત કરેલી, આટલો સરસ જોબ મળી ગયો અને આવી રીતે ધંધામાં પણ આગળ વધ્યો, આમ વધ્યો, તેમ કહેતો. કેટલી બધી કમ્પેરિઝન કરતા હોય છે. ઘણીવાર આપણે માતાજીઓ પણ કમ્પેરિઝન કરી કે ઓલાને તમે જોયું, 2 ગાડી લઈ લીધી તમારે, નવું ઘર, કેટલા 5 વર્ષમાં બીજું ઘર લઈ લીધું તમારે. ઓલાને જોયું તમારે, છેલ્લા 5 વર્ષમાં 3 વાર તમારે ફોરેન ટ્રીપ મારી આવી તમારે.
આપણે બહુ કમ્પેરિઝન કરતા હોઈએ છીએ એકબીજાની સાથે. તો અહીંયા ભગવાન આપણને પર્ટિક્યુલરલી આપણા યંગર જનરેશન માટે ભગવાન અહીંયા આપણને બતાવે છે કે આવી કમ્પેરિઝન આપણે ન કરવી જોઈએ. જો બધા માટે છે ને બધાની લાયકાત, કાબેલિયત અને આવડત અલગ અલગ હોય, તમારે બધાના ગુણો અલગ હોય, બધાનો સ્વભાવ અલગ હોય, અને બધા કેવી રીતે કઈ યાત્રામાંથી પસાર થઈને આવેલા છે એ પણ આપણને કોઈને ખબર નથી તમારે. તો એ ભગવાન એ જ કહે છે કે ભાઈ આપણે કોપી કરવાની જરૂર નથી, કે ભાઈ કોઈનો સ્વધર્મ જોઈને આપણે પણ આપણો પોતાનો સ્વધર્મ આપણે અપનાવી લઈએ, એવી રીતે ન હોવું જોઈએ. અહીંયા દાખલા રૂપે જેમ છે, અહીંયા બધા અલગ અલગ પ્રાણીઓ છે તમારે. અહીંયા કાગડાથી શરૂઆત કરીએ તો છેલ્લે અહીંયા તમારે કૂતરોની પ્રમાણે છે તમારે. તો એ બધાને માની લો કોઈ વ્યક્તિ કે ભાઈ ઝાડ ઉપર જે પેલો ચડશે તમારે એ જીતી જશે તમારે. તો કાગડો તો હજી સાંભળે કે ન સાંભળે ત્યાં તો તરત એની પંખ ફેલાવીને ઝાડ ઉપર તરત પહોંચી જાય તમારે. માની લો વાંદરો પણ તરત પહોંચી જાય ઝાડ ઉપર. પણ આ બિચારી પેંગ્વિન શું કરે? એ શું એના માટે સર્જાયેલી છે તમારે? એ તો ઠંડા પ્રદેશમાં રહીને ટબુક ટબુક કરીને ચાલે તમારે. અને આ માછલી બિચારી એ તો પાણીમાંથી જેવી બહાર નીકળે તમારે ત્યાં જ મૃત્યુ પામે તમારે. તો એ ક્યાંથી ઝાડ ઉપર, ઝાડને જોઈ પણ ન શકે કદાચ તમારે. ઝાડ ઉપર ચડવાની તો વાત જ દૂર રહી તમારે. એટલે કે છે ને કે આ બધાની અલગ અલગ લાયકાત, કાબેલિયત હોય. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ કોઈના સ્વધર્મ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા, એટલે કે કોપી કરવા કરતા, પોતાનો જે નિયત સ્વધર્મ હોય એ જ આપણે કરતા રહેવું જોઈએ. આપણી જે ગુણ, લાયકાત, કાબેલિયત હોય કરતા રહ્યો. ભલે આપણા ઘરવાળા આપણને ગમે તેટલા મેણા ટોળા માણે તમારે, તમે શું કર્યું ને કાંઈ નથી કર્યું ને આટલા વર્ષો આમ વયા ગયા ને ઓલાને તમે જોઈ લો ને આને તમે જોઈ લો ને આએ એમ કર્યું ને આએ એમ કર્યું, કાંઈ નથી સાંભળવાની જરૂર. જ્યારે આપણે આ જ્ઞાનમાં પ્રસ્થાપિત થઈ જઈએ ને, સૌથી પહેલા તો એક ભક્ત તરીકે આપણે શું છે, કોઈ આપણને ગમે તેટલું કે માન, અપમાન, સુખ, દુઃખ, લાભ, ગેરલાભ, આપણે બધાથી પરે થઈ જવાનું. બસ તમારે આપણે આપણું કર્મ કરતે જવાનું. ભગવાન આપણને એ જ કહે છે, ભલે પછી તે ક્ષતિયુક્ત કરવામાં આવે. સ્ટાર્ટિંગમાં દોષ હશે તમારે, ઘણા મેણા ટોણા પણ મળશે બધું તમારે, કાંઈ આપણે એની પરવા કરવાની જરૂર નથી. આપણે આપણો સ્વધર્મ નિભાવી જવાનું, નિયત કર્તવ્ય કર્મ કરતું રહેવાનું. અને ભૂલ હશે તો એને આપણે સુધારવાની કોશિશ કરશું તમારે, પણ બીજાની કોપી કરવાની આપણે જરાય જરૂર નથી. એના સંદર્ભમાં ભગવાન આપણને કહે છે કે પોતાના સ્વભાવ પ્રમાણે નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પણ પ્રભાવિત થતું નથી. કારણ કે બધા કર્મમાં છે ને કંઈક ને કંઈક પાપ, દોષ રહેલા જ છે તમારા. બધી આ ભૌતિક દુનિયામાં બધી ચીજમાં દ્વંદ્વ છે જ તમારે. બધી ચીજની બે સાઈડ છે, બધી ચીજના સિક્કાના બે બાજુ છે જ તમારે. પણ જો તમે એમાં તમારા સ્વધર્મ નિભાવવામાં એમાં જે એને કહીને બાય પ્રોડક્ટ તરીકે અથવા તો સાઈડ ઇફેક્ટ તરીકે પણ જો કોઈ પાપ કર્મ રહેલા હશે, પણ જો તમે ભગવાનને જોડીને કરેલા હશો, તો ભગવાન આપણને જેમ ત્રીજા અધ્યાયમાં બતાવે છે કે ભાઈ ઈ કર્મ આપણને બાંધતું નથી. આપણને ઈ કર્મ આપણે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કરીએ છીએ, તો એનાથી આપણે બંધાતા નથી. આ બહુ મોટો ભગવાન અહીંયા આપણને બેનિફિટ ફરીથી આપણને રિપીટ કરીને બતાવે છે. પછી ભગવાન હવે આપણને કહે છે 49મા શ્લોકમાં કહે છે કે જે આત્મસંયમી તથા અનાસક્ત છે. એટલે કે આપણે કહી શકીએ અત્યાર સુધી ભગવાન આપણને જે કર્મયોગ હતો ને, એ કર્મયોગ આખો ફરીથી રિપીટ કરી દીધો. એના સંદર્ભમાં આપણને થોડું ઘણું વધારાનું જ્ઞાન પણ આપણને આપ્યું કે ભાઈ કર્મના 5 એના કહે ને કે ભાઈ કારણ હોય છે. એ 5 કારણથી જ કાર્ય સિદ્ધ થાય છે. પછી વર્ણાશ્રમ ધર્મના સંદર્ભમાં બતાવ્યું કે એ લોકો કેવા કેવા કાર્યમાં પ્રવૃત્ત થાય છે. બધા લોકો ભગવાનને પ્રાપ્ત કરી શકે એ બતાવ્યું. પછી ભગવાને મહત્વનું જ્ઞાન આપણને એ આપ્યું કે ભાઈ કર્મના સંદર્ભમાં આપણે કોઈની કોપી નથી કરવાની. તમારે પોતપોતાની લાયકાત, કાબિલિયત અથવા તો આવડત પ્રમાણે આપણે એમાં આગળ વધવાનું છે. અને એ કરતા રહીને પણ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે ભગવાન આપણને જ્ઞાન યોગ તરફ આગળ વધે છે. તો આપણે 49મા શ્લોકથી ભગવાન આપણને જ્ઞાન યોગના સંદર્ભમાં બતાવે છે કે જે આત્મસંયમી અને અનાસક્ત. આત્મસંયમી કોણ હોય? જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું હોય કે ભાઈ હું શરીર નથી ને આત્મા છું, એ જ આત્મા સાથે જોડાવાની કોશિશ કરે. અને આત્મા સાથે જોડાવાની કોશિશ કરવાને જ આપણે આત્મસંયમી કહીએ છીએ. તથા અનાસક્ત છે. તો અનાસક્ત ક્યારે થાય? જ્યારે બધી ભૌતિક ઈચ્છાઓ એની ઘટી જાય અથવા તો સંપૂર્ણ રીતે નાબૂદ થાય, ત્યારે જ અનાસક્ત થાય. અને ત્યારે જ એની આત્માની સાથે જોડાઈ શકે. અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતું નથી, ભૌતિક ઈચ્છા જ નથી, તો હવે ભોગોની શું કામ પરવા કરવી? અને જે ભગવાને આપેલું છે બધું ભગવાનને અર્પિત કરી દેવાનું, ભગવાનને સમર્પિત કરી દેવાનું. ભગવાન તારા ભરોસે છે બધું, ઇન્ક્લુડિંગ મારું આ શરીર ભી લે, તારા ભરોસે છે. બસ જેવી રીતે ચલાવવું હોય, ટકાવવું હોય પ્રમાણે ટકાવજે. બસ બધું જ ભગવાનને અર્પિત કરી દેવાનું. અને તે સંન્યાસના અભ્યાસ દ્વારા, તો આને કહેવાય અભ્યાસ, સંન્યાસનો અભ્યાસ. એટલે કે સંન્યાસ માટે જરૂરી નથી કે આપણે જંગલમાં જવાનું છે, પણ આવી રીતે અહીંયા આપણે આ સંસારમાં રહીને જ આપણે સંન્યાસ કરવાનો છે.
સંન્યાસમય જીવન જીવવાનું છે, સંસારી સાધુનું જીવન જીવવાનું છે. તો એના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરે છે. કારણ કે કર્મફળનો જો આપણે ત્યાગ કરેલો હોય તો ઓલરેડી આપણે સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા કઈ, તો કે ભગવાનને પ્રાપ્ત કરવા. તો એ ભગવાન આપણને ગેરંટી આપીને કહે છે કે ભાઈ અવસ્થા પ્રાપ્ત કરે છે એવી અવસ્થા. અહીંયા આના સંદર્ભમાં પણ તમે જો 12મા અધ્યાયમાં જ્યારે ભક્તિ યોગ આપણે લીધેલો હતો ત્યારે પણ ભગવાન આપણને અલગ અલગ 6 લેવલ બતાવે છે. અનન્ય ભક્તિ, સાધના ભક્તિ અને નિષ્કામ ભક્તિ. અને અનન્ય ભક્તિ અને નિષ્કામ ભક્તિમાં ઓલમોસ્ટ ભગવાન આપણને સેમ ફળ બતાવે છે. અનન્ય ભક્તિમાં ભગવાન શું બતાવે છે કે ભાઈ મારી સાથે નિવાસ કરે છે. અને નિષ્કામ કર્મના સંદર્ભમાં ભગવાન આપણને શું બતાવે છે કે ભાઈ એ મને પ્રાપ્ત કરે છે તમારે. તો નિષ્કામ ભાવે કર્મ કરતા રહીને એમાં ભક્તિને એડ કરતા રહીએ તો પણ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. માની લ્યો અનન્ય ભક્તિ લેવલ સુધી આપણે ન પહોંચી શક્યા તોય અફસોસ કરવાની જરૂર નથી. શરીર ચાલે છે ત્યાં સુધી કર્મ કરતા રહ્યો ને ભક્તિ કરતા રહ્યો, બસ. બાકી બધું ભગવાન ભરોસે છોડી દો. તો ભગવાન પોતે કહે છે કે ભાઈ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે પછી ભગવાન આપણને 54મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ શુદ્ધ ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય છે અથવા તો અનન્ય ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહે છે આ પ્રમાણે, એટલે કયા પ્રમાણે કે જે નિષ્કામ કર્મ કરતો રહે છે, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલો છે તમારે, એ પ્રમાણે દિવ્ય અવસ્થામાં અથવા તો એ રીતે સંન્યાસમય જીવન જીવી રહ્યો છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો, એનું ત્યાગમય જીવન કેવું હોય છે. તો ભગવાન આ બધું બતાવ્યું કે ભાઈ એનું ત્યાગમય જીવન એમ નહીં સમજતો કે ભાઈ બધું છોડી છાડીને જંગલમાં ગયો છે, પણ એનું ત્યાગમય જીવન શું છે, નિષ્કામ ભાવે કર્મ કરે છે અને ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલો છે તમારે. એ એનું ત્યાગમય જીવન છે તમારે. એટલે કે એવી દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે. આપણે સમજવાનું છે કે ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે છે. ડેફિનેટલી સાચી વાત છે. આપણે આ જીવનમાં રહીને પણ આપણે ભગવાનનો સાક્ષાત્કાર સમજી શકીએ છીએ. આપણામાંથી ઘણા લોકોને એવા બધા અનુભવ થયા હશે. વચ્ચે ક્યારેક આપણે પ્રશ્નોત્તરી લેતા હતા ત્યારે મહેશ પ્રભુજીએ પણ પોતાનો અનુભવ આપણને બતાવ્યો હતો ને, કે ભગવાન એની વાંસળી મૂકીને હસતા હસતા મલકાતા મુખે મારી પાસે આવે છે, મને એવો અનુભવ થાય છે. અને હું મંત્ર જાપ કરતો હોઉં ત્યારે હું પોતે હસતો હોઉં. તમારે ઘણી બધી અલગ અલગ અનુભૂતિ હોય છે. આપણને આત્મ સાક્ષાત્કાર થાય છે તમારે. આપણે ઘણી વાર વિચારીએ કે ભાઈ કોઈક કાર્ય આપણે નાની મોટી મહેનત કરતી હોય તરત આપણને સફળતા પ્રાપ્ત થઈ જાય. કોના કારણે થાય છે? ભગવાને કીધેલું ને કે ભાઈ આ 5 કારણથી જ કોઈ કાર્ય સિદ્ધ થાય છે. આ બધી રીતે આપણે આત્મ સાક્ષાત્કારને સમજવાની કોશિશ કરવાની છે. પણ આપણે શું ક્યારેક કરતા ભાવ માની લઈએ છીએ, ક્યારેક સમજી લઈએ છીએ કે ભાઈ તો થવાનું હશે, થઈ ગયું તમારે, બધી મારી મહેનત કામમાં લઈ ગઈ ને એવી રીતે. દેટ ઇઝ નોટ ધ થિંગ એકચ્યુઅલી. આ જ તો ભગવાનનો આત્મ સાક્ષાત્કાર છે. ભગવાન ડગલે ને પગલે આપણો હાથ પકડીને આપણી આંગળી ઝીલીને આપણી સાથે રહેલા છે, આપણા હૃદયમાં રહેલા છે. કેમ આપણે ભૂલી જઈએ છીએ તમારે? કેમ આવા સાક્ષાત્કારના અનુભવને આપણે છે ને ગૌણ સમજીએ છીએ તમારે? બીજી બધા રીતે આપણે સાંકળી લઈએ છીએ. પણ કહે ને કે ભાઈ આવું જો ત્યાગમય જીવન જીવતા હોઈએ ને, પડે પડે દિવસે દિવસે આપણને છે ને આવો આત્મ સાક્ષાત્કાર થાય. તમારે જોજો, રાતના સૂતી પહેલા તમે એકવાર યાદ કરજો આખો દિવસ તમારો. તમને અચૂક તમારા એવા 2-3 અનુભવ હશે, 2-3 એવા કોઈ ઇન્સિડન્સ હશે, અથવા તો 2-3 એવા કોઈ પરિસ્થિતિ સંજોગો હશે જ્યાં એ ભગવાનના કારણે જ તમારે થયું હશે બધું. તમારે એના કારણે ન થાય તમારે. તો એ ભગવાન અહીંયા કહે છે ને કે પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે. આપણે એ જ તો દિવ્ય અનુભૂતિ કરવાની છે આપણે, અને પૂર્ણપણે આનંદમય બને છે. ભગવાન સાથે જોડાયેલો છો મારે, બસ. હવે શેની ચિંતા? એનાથી વધારે જોવે છે બી શું તમારે? ભગવાન આપણને 6ઠા અધ્યાયમાં જ કહે છે ને, સમાધિની અવસ્થામાં બતાવે છે કે ભાઈ કસાયની ઈચ્છા બી કરતો નથી, કામના બી કરતો નથી, અને એકવાર ભગવાનને પ્રાપ્ત કર્યા પછી એને ખોવાની એને પણ કે એની ઈચ્છા નથી. તમારે એની સાથે જોડાયેલા રહેવાની ઈચ્છા છે. એ કદાપી શોક કરતો નથી કે કસાયની કામના પણ કરતો નથી. એકવાર ભગવાન સાથે જોડાયેલાનો અનુભવ તમે પ્રાપ્ત કરી લ્યો પછી જુઓ તમને શું આનંદ મળે છે. કારણ કે તમે સતત ચિત્ત આનંદની સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ. તે જીવ માત્ર પર સંભાવ રાખે છે. સંભાવ કેવી રીતે? તો કે બધાના એ જ આત્માનો દર્શન કરે છે. કોઈ પ્રકારનું બાહ્ય શરીર નથી જોતો. કૂતરો, બિલાડો, હાથી, ઘોડા કે ભાઈ ભણેલો ગણેલો, સ્ત્રી, પુરુષ, જ્ઞાની, આ તે કાંઈ ભેદભાવ નહીં તમારે. બધામાં એક જ આત્મા રહેલી છે. જે આત્મા મારી અંદર છે એ આત્મા જેની અંદર છે. આ સંભાવ છે આપણે. અને તે અવસ્થામાં કહે છે કે તે મારી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. એટલે કે ભાઈ આવી અવસ્થામાં ભગવાનની અનન્ય ભક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો શરૂઆતમાં તો આપણે પ્રયાસ શેના માટે કરવાના છે? તો કે ભાઈ નિષ્કામ ભાવે કર્મ કરવાનો છે. અને બીજો પ્રયાસ શું કરવાનું છે? ભગવાનની શુદ્ધ ભક્તિમાં આપણે પ્રવૃત્ત થવા માટે આગળ વધવાનું છે. આ બધું સમજાવીને પછી ભગવાન 55મા શ્લોકમાં આપણને પોતાના ધામ સુધી લઈ જાય છે. આપણે કહી શકીએ
જે ભગવાને આપણને 8મા અધ્યાયમાં પોતાના ધામનું વર્ણન કરેલું હતું. ભગવાન હવે વૈકુંઠ ધામ જગતમાં આપણને લઈ જાય છે. તો ભગવાન કહે છે, મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. આ ચીજ ભગવાને આપણને 8મા અધ્યાયમાં પણ બતાવી હતી અને 11મા અધ્યાયના 54મા શ્લોકમાં પણ બતાવી હતી કે કોઈ પણ વેદ, ધ્યાન, જ્ઞાન, આ તે દાન, સકામ કર્મો દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા, પણ કેવળ ને કેવળ શુદ્ધ અને અનન્ય ભક્તિ દ્વારા જ ભગવાનને આપણે પૂર્ણ રૂપે આપણે જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને એનો સાક્ષાત્કાર પણ આપણે કરી શકીએ છીએ. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. જો મરતી વેળા એક ક્ષણ પણ આપણને આવી મળી ગઈ ને તો ભગવાને એ પણ બતાવ્યું છે કે મરતી વખતે પણ જો આવી રીતે મને યાદ કરશે ને તો નિશ્ચય રૂપે મને લેશ માત્ર સંદેહ વગર મને પ્રાપ્ત કરી શકશે. એટલે કે ભાઈ વૈકુંઠ ધામમાં આપણે પહોંચી શકીએ છીએ, તમારે કૃષ્ણલોક પહોંચી શકીએ છીએ, ગોલક પહોંચી શકીએ છીએ. બધા એના નામ છે એવી રીતે, કૃષ્ણલોક, વૈકુંઠ, ગોલક બધું એક જ છે. આપણે એમાં બધા અલગ અલગ પણ વ્યવસ્થાને બધી બનાવેલી છે, એ પ્રમાણે આપણે વધારે જાણીએ છીએ. તો વૈકુંઠ પ્રાપ્ત કરવું આપણા માટે સહજ છે આ મનુષ્ય જીવનમાં. એવું નથી કે ભાઈ આપણે ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. તમારે આ મનુષ્ય જીવનને સાચું સાર્થક રીતે જો આપણે જીવીએ તો જ આપણો એ લક્ષ્યને પ્રાપ્ત કરીએ તો જ આપણો એને કે ઉદ્ધાર છે. આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી આપણે છૂટી ગયા, તમારે મુક્ત થઈ ગયા આપણે અને ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચી ગયા આપણે. તો અહીંયા સુધી ભગવાન આપણને કહી શકીએ કે જ્ઞાન યોગ સંદર્ભમાં બતાવ્યું. હવે પછી ભગવાન આપણને થોડું ઘણું ભક્તિ યોગના સંદર્ભમાં પણ ભગવાન આપણને બતાવી દે છે. આપણે કહી શકીએ કે જો તું મારામાં ભાવના ભાવિત થઈશ, એટલે કે જો આવી ભક્તિમાં આપણે ભગવાનમાં પ્રવૃત્ત થઈ ગયા, આવી શુદ્ધ ભક્તિ, આવી અનન્ય ભક્તિ, આવી નિરંતર ભક્તિમાં જો આપણે ભગવાનમાં પ્રવૃત્ત થઈ ગયા, એટલે કે એવી ભાવનાથી આપણે કહે ને કે નીચોવાઈ ગયા અથવા તો એવો રસ કેળવી લીધો, તો ભગવાન હવે આપણને શું કહે છે, તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. તમને જોજો 14મા અધ્યાયમાં આપણે પણ ગુણત્રય વિભાગ યોગમાં પણ આપણે આ પિક્ચર આવેલું હતું તમારે કે કેવી રીતે ભગવાન આપણો ઉદ્ધાર કરે છે. 12મા અધ્યાયમાં પણ આપણે આ લીધેલું હતું તમારે કે અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે કે કેવી રીતે ભગવાન આપણો ઉદ્ધાર કરે છે તમારે એના સંદર્ભમાં. તો અહીંયા ભગવાન આપણને સ્પષ્ટ રૂપે જવાબ આપે છે કે મારી કૃપાથી. અને તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે પહેલા અધ્યાયમાં જે ભગવદ્ ગીતાનું જે મહાત્મ્ય સમજીએ છીએ ત્યારે પણ આપણે આ લઈએ છીએ કે ભગવાનની કૃપા દ્વારા જ આપણે આ જ્ઞાનને સમજી શકશું. આપણે એના જ્ઞાન વગર, એના કૃપા વગર આપણે જ્ઞાનને પણ પ્રાપ્ત બી નથી કરી શકતા અને સમજી પણ નથી શકતા. એને કે ભગવાનના ભક્ત તરીકે જ્યારે આપણે ભગવદ્ ગીતામાં આપણે આગળ વધીએ તો જ આપણે આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ જ ચીજ ભગવાને ફરીથી 7મા અધ્યાયમાં પણ બતાવેલી હતી આપણને અને અહીંયા પણ ભગવાન આપણને જ બતાવે છે. એટલે કે ભાઈ જો આવી રીતે ભગવાનમાં આપણે ભાવના ભાવિત થઈ જશું તો ભગવાન એવી કૃપા કરશે કે આપણને આ ભવસાગર પાર કરાવી દેશે. જેમ અર્જુનને એને કે ખાલી રથની એના સારથી નહોતા બન્યા આપણે તમારે, પણ એની જીવા દોરી છે ને ભગવાને હાથમાં લઈ લીધી, એના જીવન સારથી બની ગયા હતા. રથના સારથી નહોતા બન્યા આપણે કેવળ ભૌતિક રૂપે, પણ આધ્યાત્મિક રૂપે એના જીવન સારથી થઈને યુદ્ધ જીતાડ્યું બી અને આપણને રાજગાદી બી અપાવી. આપણે પણ ભગવાન આપણને આ ભવસાગરમાંથી આપણો ઉદ્ધાર કરી જ દે. પણ જો ન કરીએ તો ભગવાન આપણને વોર્નિંગ પણ આપી દે છે. હવે અહીંયા એને બી કોશિયસ, બી વોર્ન, તમારે એટલે વોર્નિંગ સિગ્નલ હોય ને ક્યાંય બી તમારે તો કે છે પરંતુ જો મિથ્યા અહંકાર વશ થઈને તો આવી ચેતના અથવા ભાવનામાં કાર્ય કરીશ, એટલે કે પોતાને કરતા માની લઈશ અને અહંકારમાં જો આગળ વધીશ તો ભગવાન કહે છે અંતે મારી વાત સાંભળીશ નહીં, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત નહીં થઈએ તો તું નષ્ટ થઈશ. એટલે કે ફરીથી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાં ફસાવાના છે. અને કેવી રીતે નષ્ટ થશું એ પણ ભગવાન આપણને આગલા શ્લોકમાં બતાવે છે. તો 61મા શ્લોકમાં કહે છે કે ભગવાન કહે છે કે ભાઈ મને બધું ખબર છે. કેવી રીતે ખબર છે? તો કે હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે. ઘણા લોકો કહે ને ભગવાન ક્યાં જોવા આવવાના, ભગવાનને ક્યાંથી ખબર પડવાની તમારે. અહીંયા ભગવાન ફરીથી આપણને યાદ દેવડાવે છે, અરે ભાઈ ભૂલતો નહીં, હું બધાના હૃદયમાં બસું છું તમારે. અને કેવી રીતે આપણને નષ્ટ થાય છે એ પણ ભગવાન બતાવે છે કે એને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર, ભૌતિક શક્તિનું કયું યંત્ર છે ભગવાનનું, બહુ પાવરફુલ યંત્ર છે. તો કે ત્રિગુણી માયા તમારે યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી, ત્રિગુણી માયા જ છે, આપણે ભ્રમણ કરાવી રહ્યા છે. એટલે કે કાં તો આપણે સારા કર્મો કર્યા હોય તો ઉપર બી જઈએ છીએ, ખરાબ કર્મો કર્યા હોય તો નીચેની યોનિમાં બી જઈએ છીએ. એટલે કે આવી રીતે આ એક ફોલો આપણે કહે ને કે ફોલો વ્હીલ હોય તમારે મેળામાં લાગે ને એવી રીતે ઉપર નીચે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાં ફસાયેલા રહીએ છીએ. અને ઇવન જો આપણે એક જન્મની પણ વાત કરીએ તો ઓલું જે મિક્સીમાં ઓલી કેવી ત્રિગુણી પાંખ હોય ને તમારે, બ્લેડ હોય ને તમારે,
તો આ જે ત્રિગુણી માયા જે છે ને એ પણ એક જાતની બ્લેડ જ છે. આપણને એમાં પૈસા જ આપણે રાખીએ છીએ તમારે કન્ટિન્યુઅસલી આપણે. એટલે કે આવી રીતે ભગવાનના ત્રિગુણી માયા જે છે બહુ પાવરફુલ શસ્ત્ર છે ભગવાનના હાથમાં. આપણને દેખાતી નથી, પણ એ ત્રિગુણી માયાને ઓળંગવી બહુ જ અઘરી છે. પણ ભગવાન એનો ઉપાય પણ આપણને બતાવ્યો છે કે જે મારે શરણે આવે છે એ તરત ત્રિગુણી માયાને ઓળંગી જાય છે. હવે પછી ભગવાન આપણને 63મા શ્લોકમાં બતાવે છે કે આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. એટલે કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે એ ભગવાને અર્જુન સમક્ષ રજૂઆત કરી દીધું. તમારે અર્જુનના પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું. અલગ અલગ જગ્યાએ અર્જુનના ફરીથી સંદેહ, ડાઉટ ને બધું જે ઉદ્ભવે છે એ પણ ભગવાને બધાનો જવાબ આપ્યો. નિરાકરણ રૂપમાં, સંતોષકારક રૂપમાં જવાબ આપી. ઘણી જગ્યાએ ભગવાને પોતાના દાખલા આપ્યા, ભગવાને કોઈક જગ્યાએ પર કમ્પેરિઝન આપી, ભગવાને કોઈક જગ્યાએ શાસ્ત્રનો સંદર્ભ પણ આપેલો છે. ઘણી બધી રીતે ભગવાને આપણને બહુ સરસ રીતે આ બહુ કે ગુહ્ય જ્ઞાન સરળ ભાષામાં સરસ રીતે સમજાવેલું છે અર્જુનને આપણને. અને આ વિશે ભગવાન હવે અર્જુનને કહે છે કે તું પૂરું મનન કર અને પછી જેવી તારી ઈચ્છા હોય તેમ કર. આ સ્ટેજમાં પણ ભગવાન અર્જુનને ઇન્ડિપેન્ડન્સ અથવા તો સ્વતંત્રતા આપે છે. ભગવાન એમ નથી કહેતા કે ભાઈ હવે મેં તને આટલું સરસ ડિટેલમાં બતાવ્યું, હવે ચાલ ભાઈ હવે ઊભો થા ને યુદ્ધ કર, હવે બહુ જ્ઞાન લઈ લીધું તારે. અહીંયા પણ ભગવાન એને સ્વતંત્ર આપે છે કે ભાઈ જેવી તારી ઈચ્છા હોય એમ કર. તો ભગવાને આ એક જ સ્વતંત્રતા છે ને આપણને જીવ માત્રને આપેલી છે કે ભાઈ ઈચ્છા કેળવવાની તમારે. પણ એ ઈચ્છા કેવા પ્રકારની કેળવવી જોઈએ, કેમાં પ્રવૃત્ત થવું જોઈએ, એ આપણને અજ્ઞાન છે તમારે બસ. અને એ જ જ્ઞાન આપણે આ ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત કરવાનું છે કે ભાઈ ઈચ્છાઓ પર કાબુ મેળવવાનો છે અને એ ઈચ્છાને આપણે ભગવાનના ચરણો તરફ વાળવવાની છે, ભગવાનના ધ્યાન તરફ વાળવાની છે આપણે, અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે વાળવાની છે તમારે. હવે અર્જુન પણ આગળ વધતા જેનો જવાબ આપતા પણ કહે છે, એની પહેલા ભગવાન આપણને 65મા શ્લોકમાં કહે છે આ ચીજ ભગવાને આપણને 9મા અધ્યાયના 34મા શ્લોકમાં પણ કીધેલી હતી. મનમના ભવ મદ ભક્તો વાળો શ્લોક હતો. પહેલા બે ચરણ એક્ઝેક્ટ સેમ છે તમારે કે ભાઈ સદૈવ મારું ચિંતન કર, મારું ભક્ત થા, મારી પૂજા કર અને નમસ્કાર કર. કન્ટિન્યુઅસલી ભગવાનનું સ્મરણ, ચિંતન રહેવાનું જ જોઈએ આપણે. ભગવાન છે, ભગવાનની સાથે હું રહેલો છું, ભગવાનની જે ભક્તિ કરવાની છે, ભગવાનની પૂજા કરવાની છે, ભગવાનને નમસ્કાર કરવાના છે, ભગવાનને થેન્ક્સ કહેવાનું છે. ભગવાન તારા થકી જ બધું થાય છે બસ. અને આ પ્રમાણે તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું કારણ કે હું તારો બહુ વાલો મિત્ર, કારણ કે તું મારો બહુ વાલો મિત્ર છે. ભગવાન એક રીતે કહે ને કે પ્રોમિઝરી નોટ લખીને આપે છે, એક ગેરંટી લખીને આપે છે. આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ પ્રોડક્ટ ખરીદતા હોઈએ, આપણે સૌથી પહેલાં શું જોઈએ એ ક્યાં કેટલા વર્ષની ગેરંટી વોરંટી આપે છે જોતો છે. તો અહીંયા ભગવાને ભગવદ્ ગીતાના જ્ઞાનના સંદર્ભમાં પણ છે ને આપણને ગેરંટી વોરંટી આપેલી છે અને લાઈફ ટાઈમ વોરંટી આપેલી છે. કહીએ ને આપણે ગેરંટી છે તમારે કે ભાઈ આ બધામાંથી તને નિઃશંકપણે તું મારી પાસે આવીશ. એટલે કે ભાઈ ફરીથી તારે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં નહીં ફસાવવું પડે. આટલી લાઈફ ટાઈમ ગેરંટી વોરંટી ભગવાન આપણને પોતાના શબ્દોમાં લખીને આપે છે. બોલો શું કામ? તો કે ભાઈ ભગવાન કહે છે તું મારો વાલો મિત્ર છે. તો આપણે પણ શું ભગવાનના આપણે વાલા મિત્ર ન બની શકીએ? તમારે ભગવાને બધા અલગ અલગ જગ્યાએ આપણને બધાના ઉપાય બતાવેલા છે કે કેવી રીતે. ભગવાને 12મા અધ્યાયમાં તો 13 થી લઈને 20મા શ્લોકમાં એ જ બતાવ્યું છે કે ભાઈ આ ભક્ત મને બહુ વાલો છે, આ ભક્ત મને બહુ પ્રિય છે, આ ભક્ત મને અતિ વાલો છે. તમારે એ બધા ફોલો કરીને આપણે પણ ભગવાનના વાલા મિત્ર બની શકીએ છીએ. અને હવે પછી ભગવાન આપણને આ 66મા શ્લોકમાં બતાવે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એટલે કે ભાઈ જે કાંઈ પણ છે બધું છોડી છાડીને આખા ભગવદ્ ગીતાનો જો આપણે સારાંશના રૂપમાં લેવું હોય તમારે તો આ શ્લોક છે. આપણે ભગવાનનું શરણ લઈ લેવાનું. સર્વ પ્રકારના ધર્મોનો પરિત્યાગ કર અને મારી શરણમાં આવી જા. સર્વ પ્રકારના ધર્મોનો સંદર્ભ આપણે અહીંયા એમ નથી લેવાનું કે ભાઈ હિન્દુ મુસલમાન આ એ રીતે નહીં, પણ અહીંયા સર્વ ધર્મોનો પરિત્યાગ એટલે કે શું? ભાઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે હોય તમારે જે પ્રમાણે કાર્યમાં પ્રવૃત્ત થયેલો હોય બધું તમારે આપણે છોડી છાડી તમારે અને ભગવાન માટે નિયત કર્મમાં આપણે લાગી જવાનું છે અને ભગવાનના શરણે વહી જવાનું છે બસ. અને હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. એટલે કે ભાઈ ભગવાન એક જ જે છે આપણને બધા પાપોમાંથી મુક્ત કરી શકે છે. 3 ચીજ કેવળ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપી શકે છે જે કોઈ દેવી દેવતાઓ પણ આપણને આપી શકતા નથી. બધા પાપોમાંથી મુક્તિ આપણને જો જોતી હોય તો એ આપણને ભગવાન શ્રી કૃષ્ણ જ આપી શકે છે. બીજું, ત્રિગુણી માયામાંથી જો મુક્ત થવું હોય તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ કરાવી શકે છે, કારણ કે દેવી દેવતાઓ પણ ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ છે. અને દેવી દેવતાઓ પણ જે ફળ આપણને આપવા ઈચ્છે છે, આપણે માગીએ અને આપણને આપે છે, એ પણ નાશ પામે છે તમારે. પણ દેવી દેવતાઓ પણ આપણને પાપમાંથી મુક્ત નથી કરાવી શકતા. કર્મની ગતિ તો આ
દેવી દેવતાઓ પણ ભોગવવી પડે છે અને આપણને પણ ભોગવવી પડે છે. અને ત્રીજી ચીજ એ છે કે ભાઈ ભગવાનના ધામ સુધી જો કોઈ આપણને પહોંચાડી શકે આંગળી પકડીને, તે ભગવાન શ્રી કૃષ્ણ જ એકલા પહોંચાડી શકે છે. ઇવન દેવી દેવતાઓને પણ ભગવાનના ધામ સુધી પહોંચવા માટે, મળવા માટે, એમની પાસેથી મંજૂરી લેવા માટે પરમિશન લેવી પડે છે તમારે. પણ ભગવાન તો એના ભક્તો માટે છે ને દોડીને આવે છે. ભગવાને પોતે શું કીધું? ભક્તોનું રક્ષણ કરવા હું હંમેશા યુગે યુગે આવું છું. તો જો ભગવાનના પ્રિય ભક્ત બની જઈએ, વાલા ભક્તિ બની જઈએ ને, તો ભગવાન આપણી આંગળી પકડીને આપણને પોતે પોતાના ધામ સુધી લઈ જશે. એના સંદર્ભમાં એ પણ કહે છે ડરીશ નહીં. એકવાર ભગવાનની શરણાગતિ લઈએ ને, તો જેમ આપણને 16મા અધ્યાયના પહેલા, બીજા, ત્રીજા શ્લોકમાં ભગવાન 26 દૈવી ગુણો બતાવે છે. એમાં પહેલું નિર્ભયતા હતું ને. એ નિર્ભયતા ત્યારે જ આવે છે. અહીંયા ભગવાન એનો આપણને ઉપાય બતાવે છે કે ડરીશ નહીં. જો મારા શરણે આવી જઈશ તો બધી તારી નિર્ભયતા ગાયબ થઈ જશે. તું એકદમ નિર્ભય થઈ જઈશ, તારે બધા તારા ડર ગાયબ થઈ જશે. સોરી. આ રીતે ભગવાન આપણને આ કહે ને કે ભગવદ્ ગીતાના સારાંશના રૂપમાં આ શ્લોકમાં આપણને કહે છે, મારે શરણે આવ, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ડરીશ નહીં, તારો ઉદ્ધાર થવાનો જ છે. હવે પછી 68 અને 69માં શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે આ ટાઈમ થવા આવ્યો છે, પણ આ 18મો અધ્યાય બહુ મોટો છે. તમારે 78 શ્લોક છે, એટલે કોશિશ કરીએ પૂરી 1 કલાકમાં, પણ કદાચ 5-10 મિનિટ વધારે લેવી પડશે. તો બધાને વિનંતી કે પ્લીઝ જોડાયેલા રહેજો. તો અહીંયા 68 અને 69માં શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે જે ભગવદ્ ગીતાના જ્ઞાનના પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થયેલા હોય છે, એ ભગવાનને બહુ વહાલા છે. અને ઇવન એવા ભક્તો ફરીથી પાછા આપણે કહે ને કે ભગવાનને એના કરતાં વધારે પ્રિય ભક્તો છે પણ નહીં આપણે, એમ પણ ત્યાં હાથ સુધી આપણને બતાવે છે. અહીંયા કહે છે કે જે મનુષ્ય ભક્તોના પરમ રહસ્ય બતાવે છે, તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. આપણે જેમ કીધું ને, આપણે બધા આમાં તમે પાર્ટિસિપન્ટ તરીકે જોડાઈને પણ તમે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકો છો. આપણે ક્લાસ લઈને પણ જોડાઈ શકીએ છીએ, બીજી કોઈ સેવાઓ આપીને પણ જોડાઈ શકો છો. જે પ્રમાણે તમે યોગદાન આપો, બધી રીતે આપણે કહીએ ને કે ભગવાનના શુદ્ધ ભક્તિ પ્રત્યે આપણે આગળ વધી રહ્યા છીએ. અને અંતે તે મારી પાસે પાછો આવશે. એટલે કે ભાઈ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકશું. એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. અને હવે નેક્સ્ટ શ્લોકમાં ભગવાન આપણને એટલી હદ સુધી બતાવે છે કે આ જગતમાં તેના કરતાં, એટલે કે જે આ પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થયેલા છે, એના કરતાં અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય હશે પણ નહીં. ત્યાં સુધી ભગવાન આપણને કહે છે. તો પછી શું કામે આપણે આનો લાભ ન લઈએ? તમારે શું કામે આપણે આગળ ન વધીએ? શું કામે આપણે એમાં પ્રવૃત્ત ન થઈએ? શું કામે આપણે બીજાને પ્રેરણા ન આપીએ? તમારે કોઈ કારણ જ નથી. તમારે ઇવન આટલું સમજીને પણ જો આપણે આગળ વધીએ ને, એને લાભ જ લાભ છે. તમારે આપણે કહી શકીએ. હવે પછી આગળ વધતા ભગવાન આપણને 70મા શ્લોકમાં કહે છે, અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે, તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. તો ભગવાને કીધું ને કે ભાઈ ઉલટાનું આનું પાર્ટિસિપન્ટ તરીકે પણ જો આપણે એમાં જોડાતા રહીએ, તમારે એઝ અ રિપીટર તરીકે પણ તમારે, તો પણ તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભગવાનના શબ્દો દ્વારા તો આપણે ડાયરેક્ટલી ભગવાનની ત્યારે પૂજા કરી રહ્યા છે. અને એ પણ બુદ્ધિથી તમારે, એટલે કે કારણ કે આ જ્ઞાનને આપણે વધારે ને વધારે સમજવાની કોશિશ કરી રહ્યા છે, જ્ઞાનને વધારે ને વધારે આપણામાં ઉતારવાની કોશિશ કરી રહ્યા છે. આવી રીતે આપણે એને કે રિપીટર તરીકે પણ જો આપણે જોડાતા રહીએ ને, તો પણ છે ને આપણે ભગવાનની ભક્તિમાં આપણે આગળ જ વધી રહ્યા છે. આપણને લાભ જ થઈ રહ્યો છે. એમાં પણ કોઈ જાતનું નુકસાન નથી. આપણે અત્યારે જે નવા પાર્ટિસિપન્ટ હોય, ક્વિઝ સોલ્વ કરીને સર્ટિફિકેટ તો મળશે જ એ લોકોને, પણ અહીંયા ભગવાન એના પોતાના મુખેથી અહીંયા આપણને પહેલા સર્ટિફિકેટ આપી દે છે કે ભાઈ જે આ સંવાદનું અધ્યયન કરી રહ્યા છે, તે મારી બુદ્ધિથી મારી પૂજા કરી રહ્યા છે. તમારે આ ભગવાન દ્વારા જ અહીંયા આપણને પહેલા સર્ટિફિકેટ મળી ગયું આપણને. બોલો. હવે ભગવાન આપણને આગળ વધતા કહે છે, અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે, આપણે બધા સાંભળીએ પણ છીએ, તેના માટે કહીને કે હજી ભગવાન વધારે જાતનું એક સર્ટિફિકેટ આપે છે, અથવા તો આપણે કહી શકીએ સર્ટિફિકેટની સાથે આપણને મેડલ અને આપણને ઓલા પ્લેક પણ આપણને આપે છે. તો ભગવાન શું કહે છે? તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે. એટલે કે ભગવાન લખીને આપે, લ્યો તમને કે ભાઈ તું મારું આ ધ્યાન અધ્યયન સાંભળી રહ્યો છો શ્રદ્ધાપૂર્વક, દ્વેષ રહિત. હા, એ કન્ડિશન ભગવાન મૂકે છે અહીંયા આપણને. આપણે કોઈનો દ્વેષ, આ બધી જે ઈર્ષા, દ્વેષ, એ બધું છે ને આસ્તે આસ્તે મનમાંથી જવું જ જોઈએ. આપણે ઘણા લોકો આપણને કહે ને કે ભાઈ એ મને આમ કહીને ગયો, એ આવી રીતે કહીને ગયો. આ બધા ઈર્ષા છે ને આપણને છેલ્લે સુધી મનમાં રહે જ છે. તમારે મરતી સમય પણ જો ઘણીવાર આપણને કહે ને એવી દુશ્મનાવટ આપણે બાંધીને બેઠા હોઈએ છીએ કે ભાઈ મરતા સમય સુધી એનું કોઈ મોઢું નહીં જો. તમારે મરતા સમય સુધી એના ઘરમાં પગ નહીં મૂકો, મરતા સમય સુધી એના ઘરનું પાણી નહીં પીવું. તમારે આ બધા શું છે? દ્વેષો જ છે ને તમારે. એટલે કે એ બધા દ્વેષમાંથી આપણે મુક્ત થવાનું છે. આપણે ભગવાન આપણને શું કહે છે ને, ત્યારે જ તો આપણે ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા છે લાગે છે. ભગવાન કોઈનો દ્વેષ કરે છે?
ભગવાન ઇવન શિશુપાલને પણ માફ કર્યો ને એને પણ તમારે મુક્ત કર્યો તમારે. એટલે કે ને કે આ બધા દ્વેષ, ઈર્ષા બધાથી આપણે કે ને મુક્ત થવાની સૌથી પહેલા જરૂર છે. આ બધી બહુ મલિનતા છે તમારે. તો ભગવાન કહે છે કે સર્વ પાપમાંથી મુક્ત થાય છે. હવે જો ભગવાને આપણને પાપમાંથી મુક્ત થવાના બે રસ્તા અહીંયા આપણને જોવો તો બતાવ્યો. પહેલો રસ્તો તો આપણને 18 શ્લોકમાં કીધું કે ભાઈ મારે શરણાગત થા. અને અહીંયા પણ ભગવાન આપણને બીજો રસ્તો પણ બતાવે છે. આપણને ખબર નથી આપણા પૂર્વજન્મના કેટલા બધા પાપો લઈને આપણે આવ્યા હશું. અત્યારે કેટલા બધા પાપો કર્યા હશે આપણને યાદ બી નથી. તમારે જાણતા અજાણતા બી થયા હશે બધા તમારે. એના સંદર્ભમાં પણ ભગવાન કહે છે કે જો તું દ્વેષ રહિત થઈ જાય અને મારા પ્રત્યે આટલી પૂરેપૂરી શ્રદ્ધાથી તું આગળ વધીશ તો પણ તું પાપમાંથી મુક્ત થઈ શકીશ તમારે. અને પુણ્યાત્માના શુભ લોકોને પ્રાપ્ત નિવાસ કરીશ તારે. એટલે કે ભાઈ ઉચ્ચતર લોકને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલા સરસ મજાના ભગવાન આપણને આ ફાયદા બતાવે છે. હવે પછી ભગવાન આપણને 73મા શ્લોકમાં અર્જુન કહે છે, કારણ કે અર્જુને ભગવાનને શું કીધું હતું કે મેં તને આ ગુહ્ય જ્ઞાન આપ્યું છે, હવે તારી જેમ ઈચ્છા હોય તેમ તું કર. તો અર્જુને પણ એનો પ્રતિસાદ આપે છે, અર્જુન પણ એનો પ્રત્યુત્તર આપે છે. તો અહીં અર્જુન 73મા શ્લોકમાં જવાબ આપતા કહે છે, અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. કેવો મોહ દૂર થઈ ગયો છે? તો કે ભાઈ પોતાનો ક્ષત્રિય ધર્મ પોતે ભૂલી ગયો હતો તમારે અને મોહિત થયેલો હતો. પહેલો અધ્યાય યાદ કરો તમારે, એના બધા જે પ્રશ્નો હતા તમારી. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી આવી ગઈ છે. એટલે શું ને યાદદાસ્ત પાછી આવી ગઈ તમારે? ભગવાને શું કંઈ ઓપરેશન કરીને તમારે એનો મેમોરીને પાછી આપી દીધી? સ્મરણ શક્તિ શું ભૂલી ગયો હતો? કે ભાઈ આ યુદ્ધ ભૂમિ ઉપર ઊભો રહીને ક્ષત્રિય તરીકે એને બાકી બધા વિચાર આવતા હતા અને મોહિત થઈ ગયો હતો તમારે. તો એની સ્મરણ શક્તિ ભૂલાઈ ગઈ હતી તમારે. અને એટલા માટે અર્જુન કહે છે કે હવે મારી સ્મરણ શક્તિ પાછી આવી ગઈ છે. પહેલા અધ્યાયમાં એના બધા રિએક્શન શું હતા? આ ચામડી બળે છે, મોઢું સુકાઈ રહ્યું છે, આંખમાંથી અશ્રુ વહી રહી છે, હાથમાંથી ગાંડીવ સરકી ગયો છે અને હવે વધારે મારું ધીરજ જાળવી શકતો નથી, મારું પોતાનું બેલેન્સ જાળવી શકતો નથી. આ બધા શું ક્ષત્રિયના લક્ષણ હતા? આ જ અધ્યાયમાં ભગવાને આપણને ક્ષત્રિયના લક્ષણ બતાવ્યા ને. સ્થિરતા, દક્ષતા, વીરતા, શૌર્ય, એ બધા ક્ષત્રિયના લક્ષણ હતા. ફરીથી અર્જુન ઊભો થાય છે અને હવે કે છે, હવે હું સંશય રહી તથા દ્રઢ છું. હવે કોઈ જાતના ડાઉટ નથી, કિંતુ નથી, પરંતુ નથી તમારે. અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છે. એટલે કે ભાઈ કરીશ્ય વચનમ તવ. તો અર્જુન પણ ભગવાનને એ જ કહે છે કે ભાઈ હવે તેમ જે પ્રમાણે તમે મને કર્મ કરવાનું કીધું છે, હું પણ મારો ઊભો થઈને અત્યારે સ્વધર્મ નિભાવીશ. આપણે પણ એ જ કરવાનું છે. સ્વધર્મ અથવા તો નિયત કર્મ કરી રાખવાનું છે આપણે. પછી ભગવાનને આગળ વધતા કહે છે, સંજય કહે છે હવે, કારણ કે ભગવાને તો પોતાના હસ્તાક્ષર મૂકી દીધા કે ભાઈ મેં તને આ ગુહ્ય જ્ઞાન આપ્યું, હવે તારે જેમ કરવું હોય તેમ કર. એટલે કે એક ઓલો એગ્રીમેન્ટ હોય ને તમારે, એમાં બે પાર્ટી હોય ને, એક પાર્ટી પોતાની સાઇન કરે તો ભગવાને પોતાના હસ્તાક્ષર મૂકી દીધા. પછી હવે અર્જુને પણ પોતાના હસ્તાક્ષર મૂકી દીધા કે ના ભાઈ, મને તમે બધું જ્ઞાન આપ્યું છે, મારો મોહ દૂર થઈ ગયો છે, સ્મરણ શક્તિ આવી ગઈ છે, અને હવે તમે જેમ કહેશો એટલે હું એક્સેપ્ટ કરું છું તમારો આપણો. અને પોતાના હસ્તાક્ષર મૂકી દીધા. હવે એગ્રીમેન્ટમાં આપણે શું છે, વિટનેસ પણ હોય ને, સાક્ષી હોય ને. તો હવે જે દૂર બેઠો જે સંજય છે તમારે, એ સાક્ષી તરીકે પોતે અહીંયા વિટનેસ તરીકે સાઇન કરે છે એગ્રીમેન્ટમાં તમારે. શું કહે છે કે સંજયે કહ્યું કે આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. એટલે કે ભાઈ સાક્ષી તરીકે પોતાની વિટનેસ મૂકીને કહે છે કે હા, ભગવાને જે જ્ઞાન આપ્યું અર્જુનને, ભગવાને જે અર્જુનને પરમ ગુહ્ય જ્ઞાન આપ્યું, એ મેં પોતે પ્રત્યક્ષ રૂપે સાંભળેલું છે તમારે. કારણ કે મને દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા હતા. અને શું વર્ણવે છે કે આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે. ડેફિનેટલી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે જ્યારે જેવી રીતે આપણે માણવાની કોશિશ કરીએ, સમજવાની કોશિશ કરીએ, હંમેશા કંઈક ને કંઈક એક્સાઇટમેન્ટ થાય આપણને. શું કામે? કારણ કે હંમેશા એ એવી ખાણ છે કે આપણે જ્યારે એમાં ઉતરીએ ને કંઈક ને કંઈક લઈને જ આપણે આવવાના છે. ખાલી હાથે ક્યારે નથી જવાના. કારણ કે ભગવાન એટલા દયાળુ અને કૃપાળુ છે કે એના ભક્તોને કોઈ દી ખાલી હાથે નથી મોકલતા. ભલે તમે કોઈ પણ ઈચ્છા લઈને જાઓ, તમારે ભગવાન તમને આપે જ છે તમારે. અહીંયા તો હવે આપણે ભગવાનની આધ્યાત્મિક ઈચ્છા લઈને આપણે આગળ વધીએ છીએ. તો ભગવાન તો એના ભક્તોને થોડી કંઈ ખાલી હાથે મોકલવાના. એટલા માટે અર્જુન સંજય પણ વર્ણવે છે કે ભાઈ હંમેશા મને રોમાંચ થાય છે, એટલે કે એક્સાઇટમેન્ટ પડે છે. એટલે તો આપણે જોઈએ કે છે કે આપણી સાથે કેટલા બધા ભક્તો અત્યારે રિપીટર તરીકે કન્ટિન્યુઅસલી જોડાયેલા છે તમારે. અને હજી આગળ સંજય વર્ણવતા કહે છે કે વેદ વ્યાસની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. એટલે કે ભાઈ સાક્ષી તરીકે આપણે જેમ કહીએ ને કે ભાઈ જે સાક્ષીઓના હસ્તાક્ષર તો મૂકે, પણ સાથે સાથે એને પોતાનું આઈડેન્ટિફિકેશન બી મૂકવું પડે ને, કે ભાઈ હું કોનો દીકરો, ક્યાં રહું છું, મારું આઈડેન્ટિફિકેશન, આધાર કાર્ડ નંબર ને બધું શું છે. તો એટલા દૂર બેઠા બેઠા સંજયને જે આ દિવ્ય સંવાદ જેણે સાંભળ્યો,
કેના પ્રતાપે સાંભળી શક્યો? તો પોતાના આઈડેન્ટિફિકેશન તરીકે પણ કહે છે કે ભાઈ વેદ વ્યાસ મુનિએ મારા ઉપર કૃપા કરી હતી, મને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા, એટલા માટે હું આ ગુહ્ય સંવાદ જે છે, પરમ જ્ઞાન જે છે, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે જે થયેલો હતો એ મેં સાંભળેલો હતો, એ બધું પોતે ડિસ્ક્રાઇબ કરે છે તમારે. અને એવી રીતે પોતાના કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવાતા આવતો સાંભળ્યું છે. હવે પછી સંજય આગળ વર્ણન કરતા કહે છે કે હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. કારણ કે એને તો દિવ્ય ચક્ષુ પ્રદાન થયેલા હતા. જ્યારે જોવે ત્યારે ભગવાનનું વિશ્વરૂપ દર્શન બી પોતે નિહાળી શકતો હતો તમારે, એને યાદ કરી શકતો હતો. આજે આપણે માની લો કોઈ જગ્યાએ ગયા હોય તમારે, અને લાઈફમાં પહેલી વાર આપણને જોવાની બહુ ઉત્કંઠા હોય તમારે, આપણને બહુ ગમતી હોય તમારે, આપણને આખી જિંદગીમાં મેમોરીમાં યાદ રહે ને તમારે. જેવું એ જગ્યાનું નામ લઈએ તરત ને તરત આપણને બધું યાદ આવવા માંડે. હા, જો તમે વાં ગયા હતા, આવી રીતે ગયા હતા, આમ કર્યું હતું, એમ કર્યું હતું, આવી રીતે અમે એન્જોય કર્યું હતું, આ હતા, તે હતા, આની સાથે વાત કર્યું, બધું આખું પિક્ચર આપણી સામે આવી જાય. સંજય પણ એ જ કહે છે કે એનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે ક્ષણે ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. હંમેશા એ એક્સાઇટમેન્ટ આપણામાં લાઈવ જ રહે તમારે. એ એક્સાઇટમેન્ટ ક્યારે ખતમ જ ન થાય, આપણે કહી શકીએ. તો અહીંયા પણ જે આપણે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, જ્યારે આપણને એમાં મેળવવાની આપણે કોશિશ કરશું ને, હંમેશા આપણને જો છે મેમોરી યાદ આવે. હમણાં જ મને ખ્યાલ છે કે 2-3 દિવસ પહેલાં જ આપણે એક માતાજીનો મને ફોન આવ્યો. લેવલ 1માં આપણે અત્યારે ભક્તિ શાસ્ત્રી હતા, તો લેવલ 4 કરે છે તમારે. તો એ કહે કે ભાઈ પ્રભુજી, જ્યારે તમારે ઓલા બધી સ્લાઇડો આવે અને બધું થાય, મને યાદ આવે કે ભાઈ આ લેવલ 2 તમારા ક્લાસમાં એટેન્ડ કર્યું હતું, આ લેવલ 3ના ક્લાસ આ પ્રમાણે એટેન્ડ કર્યું હતું, આ પ્રમાણે તમે સમજાવેલું હતું, આ પ્રમાણે તમે બોલેલું હતું. એટલે એ માતાજીએ પણ એમને સરસ બહુ પોતાનો અનુભવ બધું વર્ણવ્યો તમારે. એમના પ્રભુજી સાથે પણ પછી વાત થઈ હતી. એટલે કે ભાઈ કહેવાનો મતલબ એ કે ભાઈ આપણે છે ને હંમેશા યાદ કરીએ તમારે આ બધા કે ને કે લાઈફ ટાઈમ પ્રસંગ છે આપણી લાઈફના તમારે. આને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. અને કદાચ જો એને ભગવાનની કૃપા હોય ને, કદાચ મળતી સમયે આવો એક ક્લાસ પણ આપણને યાદ આવી જાય ને તમારે, એ ક્ષણ પણ જો આપણને યાદ આવી જાય ને, તો ભગવાને જેમ કીધેલું છે ને, આપણો જીવનનો ઉદ્ધાર થઈ જાય તમારે. એ ક્લાસનું કોઈક રેકોર્ડિંગ પણ યાદ આવી જાય, અથવા તો એ ક્લાસનું કોઈક આપણને એક સ્લાઇડ પણ યાદ આવી જાય, અને એનું સ્મરણ કરતા કરતા જો આપણો જીવ ગયો તમારે, આપણો ઉદ્ધાર થઈ ગયો, બસ કહી શકીએ. હવે પછી છેલ્લે ભગવાન આપણને આ સંજય આપણને કહે છે કે જ્યાં સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ કરી દેજો. ઉમેશ પ્રભુજીને પણ લેવલ 2માં ઓકે. આપણે થોડી ઘણી પછી લેવલ 2માં જે શરૂ થવાનો છે એના તરીકે પણ આપણે જોઈ લઈશું બધું, કે ઇમિડિયેટ શરૂ થવાનો છે લેવલ 2. તો છેલ્લા શ્લોકમાં 78માં શ્લોકમાં કહે છે, જ્યાં યોગેશ કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો વચ છે. એટલે કે ઇનડાયરેક્ટલી એના મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ આ કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોની હાર નિશ્ચિત છે અને પાંડવોની જીત નિશ્ચિત છે. શું કામે? તો કે ભાઈ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં અર્જુન છે, નર નારાયણનું રૂપ છે તમારે ત્યાં છે, તો ત્યાં તમારે વિજય છે, ઐશ્વર્ય છે, અને બધું છે. કારણ કે ભગવાન પાસે બધું ઐશ્વર્ય રહેલો છે. ભગવાન પાસે કેવી અસાધારણ શક્તિ છે આપણે જાણીએ છીએ. 7 વર્ષના બાળક તરીકે પણ ડાબા હાથની ટચલી આંગળી ઉપર 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો તમારે. એક ખાલી થપ્પડથી લઈને આપણે કંસનો વધ કર્યો હતો તમારે. આવી બધી શક્તિઓ રહેલી છે તમારે. એટલા માટે સંજય મેસેજ મોકલી દે છે કે ભાઈ હવે તો યુદ્ધ શરૂ થવાનું છે, પણ એની પહેલા હું ભવિષ્યવાણી ભાખું છું તને કે ભાઈ તારા પુત્રો અથવા તો કુરુક્ષેત્રમાં કૌરવોનો વિનાશ નિશ્ચિત છે અને પાંડવોની જીત નિશ્ચિત છે. આની સાથે પોતાને એન્ડોર્સ પણ કરે છે કે એવો મારો મત છે. તો આ રીતે આપણો અહીંયા 18મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. ભગવદ્ ગીતાનો 62મો બેચ આપણે કમ્પ્લીટ કરીએ છીએ લેવલ 1નો. પાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદને પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, શ્રીલા પ્રભુપાદના આશીર્વાદથી અને નમન શ્રી પ્રભુજીના માર્ગદર્શન દ્વારા મને જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, એ જ્ઞાન દ્વારા મેં આપને ભગવદ્ ગીતા સમજાવવાનો કોશિશ કર્યો. આમાં જો ક્યાંય હું ઊણો ઉતરો હોય, ક્યાંય પાછો પડ્યો હોય, અથવા મારી કોઈ ભૂલ હોય, તો સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની, શ્રીલા પ્રભુપાદની અને નમન સીતાદાસ પ્રભુની માફી ચાહું છું. અને સાથે સાથે આપ સર્વોની પણ માફી ચાહું છું કે ક્યાંય આપના પ્રશ્નો તો સંતોષકારક જવાબ ન આપી શક્યો હોય તો ક્ષમાયાચના માટે પ્રાર્થના કરું છું, અથવા તો ક્યાંક આપને સમજાવી ન શક્યો હોય તો એના માટે પણ ક્ષમાયાચના પ્રાર્થું છું.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે રામ હરે રામ રામ ઓમ રામ. તત્સત હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત દંડવત કોઈ પ્રણામ. પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે 10 મિનિટ હરે વધારે દંડવત લઈએ.